બોલાવ. બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો વરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. હૈસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ ચ સૌવેસીન. પડવમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો ગાશે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। महेश आनंद जी जय सच्चिदानंद। दीपक आनंद जी जय सच्चिदानंद। सर्वे महात्माओं ने जय सच्चिदानंद। आप्त स्वजन तो तेने रे कहिए, जेना पर मुकी शकीए आपने विश्वास। वड़ी तेनी वर्तना होय ज एवी के कदीए ना थाय कोઈને ક્યારે અવિશ્વાસ। ગમે તેવું ખોખું હોય, કાળું ધોળું પરાકૃત, આત્મા કબૂલે ઈ વાતું નિર્વિવાદ। બ્રહ્માના વાક્યોને અપૂરવી ચેતન વાણી કરાવે છે આપણો સર્વાંગી વિકાસ। આપ્ત સ્વજન તો તેને રે કહીએ, જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ। કચ કચ બુદ્ધિની સુણવાથી કોઈનો એ શમતો નથી ભાઈ, અનાત્મી ઉકળાટ। મતભેદ પાડે જગ બુદ્ધિ વિપરીત, નિરાગ્રહી નિરીક્ષકનો સ્વાત્મી મેવાસ। વળી તેની વર્તના હોય જ એવી કે
કદીએ ના થાય કોઈને ક્યારે અવિશ્વાસ જગાધ્યાસ ભૂલાવી દે પૌરુષી આપતવાણી સજીવાના મૂર્તિ જ તાળે દેહાધ્યાસ ઘાટ વિનાના નિર્મળ પ્રેમની પંદરે ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ મનોબુદ્ધિ ચંચળતા બતાવે જે કાંઈ દ્રશ્યો તેને જાણે અચંચળ આતમ પ્રકાશ દાદા પાસે બેસવાથી ગમે તેવી અવસ્થામાં શુદ્ધ થઈ જાય બધા શ્વાસોચ્છ્વાસ આપ્ત સ્વજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ મોક્ષ તો માહી જ પડ્યો છે ભરપટ્ટે મોક્ષદાતા મળે ત્યારે છૂટે મિથ્યાભાસ જગદામી સંકલ્પ વિકલ્પોથી છેટા રાખે ઉપયોગે શુદ્ધિ માટે પાંચ આજ્ઞા ખાસ આપ્ત સજન તો તેને રે કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ વળી તેની વર્તના હોય જ એવી કે કદીએ ના થાય કોઈને ક્યારે અવિશ્વાસ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, આ ભલે જૂનું પદ છે પણ તમારી brief તમે કરો ને. જી 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 કરી. અગાઉ 50-100 વર્ષ પહેલા જે જીવન હતું એ એવું હતું કે લોકોને એવું થતું હતું કે હું ચાર ધામની યાત્રા કરી આવું કે કોઈ નજીકના સ્થળ પર યાત્રા કરી આવું. ત્યારે આવી બેન્કિંગ જેવી કોઈ વ્યવસ્થા હતી નહીં. લોકો જેની જે ગામમાં રહેતા હોય કે જે શહેરમાં રહેતા હોય તેના ત્યાં આગળ કોઈ સારો શાહુકાર હોય કે જે વિશ્વાસુ માણસ હોય એને ત્યાં પોતાની થાપણ એટલે મૂલ્યવાન વસ્તુ હોય એ ત્યાં મૂકીને જતા હતા અને પાછા આવે ત્યારે પાછા લઈ લેતા હતા. એટલે લોકોને એના પર વિશ્વાસ હતો, એ લૌકિક વિશ્વાસ હતો કે આ માણસ મારી થાપણને સાચવીને રાખશે, કોઈને દેશે નહીં, મારી સાથે દગો નહીં કરે. એવી રીતે દાદા ભગવાને આપણને આ પોતાની ભૂલોને સમર્પણ કરવાનું કહી દીધું
અને એ સમર્પણ એવી રીતે કરાવડાયું કે આપણે સમર્પણ કર્યા પછી આપણને એટલી ખાતરી હતી કે આ વાત ક્યાંય જશે નહીં અને મારી જે ભૂલો છે એ બધી નીકળી જશે. દાદા ભગવાન ઉપર કોઈને ક્યારે પણ 1% પણ અવિશ્વાસ ક્યારે આવ્યો નથી, કારણ કે દાદા ભગવાનનું ચરિત્ર, એમની વર્તના જ એવી હતી કે એમના પર કોઈને ક્યારે અવિશ્વાસ થયો નથી. આવો જ્ઞાની પુરુષ, આવા સામર્થ્ય વાળા પુરુષ આ કળીકાળમાં આપણને પ્રાપ્ત થયા એ આપણું પોતાનું જ અહો ભાગ્ય છે. દાદા ભગવાને કોઈની સાથે કોઈ મતભેદ ક્યારે હતો નહીં. કાળો છે, ધોળો છે, પૈસાવાળો છે, ગરીબ છે, સૌને એમને આત્મદ્રષ્ટિથી જોયા છે અને એમની વાણી બધાને કબૂલ થાય એમાં કોઈને કશો વાદ વિવાદ થતો નહોતો. જેમ બ્રહ્માના વાક્ય અફર હોય એ રીતે દાદા ભગવાનની વાણી સૈદ્ધાંતિક વાણી અને આ ચેતનવંતી વાણી કે જે આપણો પોતાનો આત્મા જાગૃત કરી દે છે અને આપણો આત્માનો વિકાસ પણ કરે છે અને આપણો વ્યવહારનો પણ નિકાલ કરી નાખે છે. દાદા ભગવાન કહે છે કે આપણી જે બુદ્ધિ લઈને આવ્યા છે તે કચકચ વાળી આ કળિયુગી બુદ્ધિ છે. હવે એનું કઈ સાંભળવાની જરૂર નથી. બુદ્ધિવાદી વાતોથી આપણો જે અનાત્માનો જે ઉકળાટ છે એ જવાનો નથી. દાદા ભગવાનની જ્ઞાનસભર વાણી સાંભળવાથી આપણે પોતે ધીરે ધીરે બુદ્ધિનો ઉપયોગ ચલણમાં જેટલો જરૂરત છે એટલો જ કરીએ છીએ અને એનાથી આપણને પોતાને પણ સમાધાન રહીએ છીએ અને સામેવાળા સંજોગને પણ આપણે સમાધાન આપી શકીએ છીએ. ક્લેશ નીકળી જાય છે, ક્લેશ નવો ઉદ્ભવ થતો નથી. જગતની જે વાણી છે, બુદ્ધિવાદી વાણી છે, જ્યાં મતભેદ પાડે છે, મારું તારું કરાવડાવે છે. પણ દાદા ભગવાને જે આપણને જ્ઞાન આપ્યું એનાથી હું તુંનો ભેદ પણ હવે નીકળી ગયો. સર્વે આત્મા સિદ્ધ જ છે અને આત્મા સ્વરૂપે આપણે એક જ છીએ એવી દાદા ભગવાનની જે વાણી છે તે આપણે અંદર સાંભળી અને વાગોળ કર્યા કરીએ છીએ. એમની વાણીની અસર એટલા માટે હતી કે એમને કોઈ આગ્રહ નહોતો, એને કોઈ ઈચ્છા નહોતી અને સંપૂર્ણ સ્વરૂપે પોતાના આત્માનું સ્વરૂપનું એમને ભાન હતું અને સંપૂર્ણ રીતે આત્માની અંદર જ વર્તતા હતા. તેને લીધે આપણને એ વાણી એકદમ કાનને ગમતી હતી અને આપણને પોતાને પણ ઠંડક આપે, કાયમી ઠંડક આપે એવી હતી. કોઈ પણ ઘાટ વિનાનો એમનો પ્રેમ હતો. જે પણ આવે એને દાદા ભગવાને પ્રેમ અને સાચો પ્રેમ આપ્યો છે. દુનિયાનો પ્રેમ જે છે એ તો વધઘટ વાળો છે. કામ પૂરતો આવે અને કામ પતી જાય એટલે જતો રહે. દાદા ભગવાનની આ જે પ્રેમ જે છે, નિર્મળ પ્રેમ છે, એની સુવાસ 15 ક્ષેત્રોમાં ફેલાયેલી છે. આપણું મન બુદ્ધિ જે કઈ આપણને દ્રશ્યો બતાવી રહ્યું છે, દાદા ભગવાને આપણને દરઅસલ આપણું સ્વરૂપ દેખાડી દીધું કે મૂળ સ્વરૂપે આપણે શુદ્ધ આત્મા છીએ. એટલે આપણે હવે જ્ઞાતા દ્રષ્ટા પદ આપણું દાદા ભગવાને ખુલ્લું કરી આપ્યું. જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞાની જાગૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે મન વાણી કાયા શું કરી રહ્યું છે તેને આપણે જોનારા અને જાણનારા છે. દાદા પાસે સત્સંગમાં જે કોઈ વ્યક્તિ ગમે ત્યાંથી આવી હોય, તેનો બહારનો ગમે એવો વ્યવહાર હોય, પણ દાદા પાસે આવીને એ એકદમ જ શાંત થઈ જતા હતા અને બધા પ્રશ્નોનું નિરાકરણ એમને એમ જ થઈ જતું હતું. એવી દાદા ભગવાનની અદ્ભુત શક્તિઓ હતી. દરેક મહાત્માઓએ જેને દાદા ભગવાનને મળ્યા છે, સત્સંગમાં બેઠા છે, એમને આ અનુભવ પ્રાપ્ત થયો જ છે. કોઈના કોઈ ઠેકાણે ક્યારે ને ક્યારે એને અનુભવ્યું છે. દાદા ભગવાન કહે છે કે તમે જે આ પોતાને મન વાણી કાયા સ્વરૂપે માનો છો તે હકીકત નથી. દરઅસલ સ્વરૂપે તમે શુદ્ધાત્મા છો અને મોક્ષ ક્યાંય બારે ખોડવા જવાની જરૂર નથી. તમારું સ્વરૂપ જ મોક્ષ સ્વરૂપ છે. આ પણ આપણને આ ભાન ત્યારે જ થઈ શકે કે જે સમર્થ પુરુષ, સામર્થ્યવાન પુરુષ આપણને આપણા સ્વરૂપનું ભાન કરાવી દે ત્યારે. હવે બીજે કશે બારે કશું ખોવા જવાની જરૂર નથી. હવે બહારના જગતના બધા સંકલ્પ વિકલ્પ હવે આપણા છૂટી ગયા. આપણને સ્વ સ્વરૂપનું ભાન થયું. પણ એના માટે નિરંતર આપણે 5 આજ્ઞાનો નિરંતર ઉપયોગ કરવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કઈ ભૂલચૂક થઈ હોય દીપકાનંદજી, મહેશાનંદજી તો હા, જય સચ્ચિદાનંદ. પરમાત્મા પ્રેમની શ્રદ્ધાની સજીવન મૂર્તિ મળે ત્યારે કે કામ થાય. કે એમ કીધું કે જોતા જ શ્રદ્ધા આવી જાય. લાવવી પડે નહીં, બેસાડવી પડે નહીં. આ બધા આપણે તાળા તો કેમ ના મેળવીએ એમ કહીએ ને, એના જેવું છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ એટલે હા,
આ પદ આજે એટલે યાદ આવ્યું કે કેશવાનંદજીએ કીધું ને ઓલા દિવસે સવારે સેટરડે હા કે ઈ પોતાની ભૂલો લખીને આવ્યા હતા અને દાદાને સમર્પણ કરી દીધી અને દાદા ભગવાને પછી કાંઈ કીધું નહીં. એટલે કે કેટલો વિશ્વાસ હોય ત્યારે માણસ પોતાની ભૂલ કોઈની સામે કબૂલ કરે, બાકી હવે કોઈ કબૂલ કરે એવું છે નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને આપણને દોષ રહિત કરે એ બહુ મોટી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી હા બોલો. પ્રશ્ન લઈએ હવે. હા 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 જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. મનીષાબેન જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, હા હા જય સચ્ચિદાનંદ. આપણે એક નિખાલસ શબ્દ છે ને હા. એના વિશે એક આપતો સૂત્ર પણ આવેલા છે. પણ એ નિખાલસ માટે કહ્યું કે જે સુપર હ્યુમન હોય એ નિખાલસ હોય, અને જેમને સંસારનો એકેય વિચાર ના આવે, એકદમ પ્યોર હોય. તો આપણે આવું નિખાલસ દાદા જેવું થવું હોય તો એના વિશે કોને કે કેવી રીતે આપણી અંદર નિખાલસતા આવે, અને એવા કયા કશાય અંદર પડ્યા છે જે નિખાલસ નથી થવા દેતા આપણને? બરાબર છે. દાદા ભગવાન કહેતા હતા કે તમે અમને જોયા કરો, એમ અમારું નિખાલસ હાસ્ય પણ તમે જોયા કરો. એટલે નિખાલસતા તો કેવું દાદા ભગવાન જ હોય, આપણી તો હોઈ ના શકે. હા, કારણ કે એ પ્યોર પુરુષ હતા. આપણી શરૂઆત થાય અંશે કરીને, પછી સર્વાંશે હતા. કારણ કે સહેજ પણ એમનામાં લોભ કપટ કોઈ બી કસાય નતા. ને આપણામાં તો હજુ ભરેલો માલ અકબંધ પડ્યો છે ને, તો નિખાલસ હાસ્ય પણ આપણને ના આવે, નિખાલસતા વ્યવહારમાં ના આવે. હા, એટલે નિખાલસતા તો જ્ઞાની પુરુષનો ગુણ છે. છતાં આપણે લક્ષમાં રાખવાનું કે દાદા, હે દાદા ભગવાન, આપના જેવી નિખાલસતા અમને પ્રાપ્ત હો. પછી 2-5% થી શરૂ થઈ જાય. બરોબર. તો એમના જેવી તો આપણે કેવી રીતે થાય? છતાં શક્તિ મગાય, ભાવના કરાય, બધું જ એમનું નિધિ ધ્યાસન જ તમને નિખાલસ બનાવે, એમની વાણી નિખાલસ બનાવે, અને આ 5 આજ્ઞા બધું નિખાલસ બનાવે એવું આ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? એ આખું પરિણામ હતું એમનું, જે ચારિત્રમાં આવેલું નિખાલસતા. આપણને તો વાર લાગશે, પણ અંશે કરીને શરૂઆત થઈ. જેવું છે ને, કેવળ જ્ઞાન એમને 4 ડિગ્રી ઓછું પચ્યું, તો આપણને 200-250 ડિગ્રી એના જેવું છે. એવું આ નિખાલસતા આપણે શરૂઆત થઈ ગઈ. જેટલા દોષ રહિત થાવ તમે, જેટલા પ્યોર થાવ, એટલું નિખાલસતા હાસ્ય ઉભું થાય, નિખાલસતા વ્યવહાર ઉભો થાય, એવું ચારિત્ર ઉભું થાય. એટલે અંશે કરીને શરૂ થઈ ગયું. સર્વાંશે આપણે પહોંચવાનું છે, આપણા લક્ષમાં રહેવાનું કે દાદા ભગવાન જેવું આપણે બનવું છે. એવું નિખાલસતા હાસ્ય, એવું વર્તન, એવી વાણી, એમના જેવું થવું છે. બરાબર? ચાલો, બીજું કઈ? જય સચ્ચિદાનંદ. બાને જય સચ્ચિદાનંદ કહેજો. હા, જય સચ્ચિદાનંદ બા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા કરતા નિખાલસ થવાશે. હા, પણ લક્ષ્યમાં આપણે જવું ના જોઈએ. અમારે નિખાલસ દાદા ભગવાન જેવું થવું છે. 5-25 વખત માગવાનું શક્તિ. હા હા હા, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું કઈ હોય તો પૂછો. આજે સૂત્ર આવ્યું ને એટલે ના, નિખાલસ હાસ્ય જે રુધિએ વિના કોઈ જગત અપેક્ષા. જો જગતની કોઈ પણ અપેક્ષા નથી, અહો તે પ્રેમ પૂર્વક હો વંદન દાદા નિરપેક્ષ. સદાય મુક્ત હાસ્યોલ્લાસ નથી ત્યાં ખેંચવાણીમાં. અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા. એટલે એવી દશા હતી એમની. બરાબર.
હા, બહુ જ આ નિખાલસ હાસ્ય તો બહુ દાદા ભગવાન, આ પદ તો દાદા ભગવાનની હાજરીમાં કવિરાજે બહુ જ ગૌરાવ્યું છે, મહાત્માએ પણ બહુ ગૌરાવ્યું છે. આ પદ ગાવાથી જ અંદર નિખાલસતાના ફણગા ફૂટે જ. અચ્છા, બરોબર. હા, આ પદ જ એવું છે કે જેમનું કેવું નિખાલસ હાસ્ય હતું કે છે. કોઈ જગતની અપેક્ષા વગરનું હતું કે છે. હા, પ્રેમની એ- મૂર્તિ, હમ, એ પ્રેમ પૂર્ણત્વી, પ્રેમની મૂર્તિ હતી, પૂર્ણ પ્રેમત્વ, બરાબર. પૂર્ણ હતો કે છે. હો વંદન દાદા નિરપેક્ષા, એક પણ અપેક્ષા નથી હા, દાદામાં. કેવા દાદા ભગવાન હતા. હમ, આવું એમના ગુણગાન ગાવાથી જ એમના ગુણો આપણામાં આવે. બરાબર, બરાબર, કોઈ પણ વાણીમાં ખેંચવાળી વાણી નથી, સ્વાદવાદ વાળી હતી. બરાબર. મુક્ત હાસ્યોલ્લાસ. છેલ્લી દશા નિર્ગ્રંથ. કેવી હા. દશા હતી? એક પણ ગ્રંથિ રહી નથી. હા, એક પણ અંદર લોભની, કપટની, વિષયની, માનની, પૂજાવાની, નિર્ગ્રંથ હતા. ને આપણે આ જ્ઞાન નિર્ગ્રંથ બનાવવા માટે જ આપણને પુરુષાર્થ આપેલો છે ને, જી જી. યથાર્થ જ્ઞાન પૂર્ણિમા. હમ, એટલે આ પદ એટલું બધું, એટલું મહત્વનું અને એટલું આમ ગુણકારી છે. આપણને એ બધા ગુણો આપણામાં આવે. ખાલી નક્કી કરવાનું આપણા જેવું દાદા નિખાલસતા મારે પ્રાપ્ત હો. ને એમની વાણી આપણે સાંભળતા સાંભળતા એમના કયા પ્રમાણે આપણે ચાલતા ચાલતા નિખાલસ થઈશું જ. બરાબર. જરૂર. હા, ચોક્કસ. કેટલું બોલો સરસ. દીપિકાબેન. દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે. હા, દરેકના, કારણ કે એમનું એટલું બધું હૃદય ને આખું અંતસ્કરણ ચોખ્ખું થયેલું ને, હા, હા, સામેવાળાનું મનના વિચારો, ભાવો બહુ હમ, બધું વાંચી જતા હતા, હા, છતાં કોઈના દોષ જોતા નતા. હા, બધું ખબર પડતી હતી દાદાને. હમ, સામે વાળો આવે ને, હા, એ કયા ભાવથી આવ્યો છે, કયા વિચારો લઈને આવ્યો છે, હમ, એ બધું નિરીક્ષક વાંચી જાણે કે છે. છતાં ના બાંધે અભિપ્રાય મહિલીની મુક્તિ માણે કે છે. છતાં કોઈની સાથે અભિપ્રાય નતો બાંધ્યો એમને. હા, એ દશા એવી હતી, દશા. પરમાત્મા દશા હતી. હા, હા, એ બીજું સૂત્ર મૂક્યું છે એમને. હમ. હા, આની જ વાત કરતા હતા. હા, હાજી, હાજી, આની જ. सुपर वुमन होता है, હા, निखालस हो सकता है. હમ, निखालस यानी एकदम प्योर मनुष्य होता है, या मनुष्य मनुष्य नहीं होता, सुपर ह्यूमन हो. હમ, हाँ, सुपर ह्यूमन हो, सभी निखालसता वही वही तभी निखालसता हो सकता है. બોલો, આ સૂત્ર કેવું નિખાલસતાના ગુણ કેવા આપ્યા છે. હા. સુપર હ્યુમન, એકદમ પ્યોર. एकदम प्योर, एकदम प्योर. वही मनुष्य मनुष्य नहीं नहीं होता, सुपर ह्यूमन होता, वो मनुष्य नहीं सुपर ह्यूमन होता है. હા, वो तभी निखालस હો हो સર. सकता है. ગુજરાતીમાં બોલશો ચાલશે. ના, તો હિન્દીમાં છે એટલે આપણે હિન્દીમાં બોલ્યા. એકદમ પ્યોર પુરુષ હતા એમ કે છે કે આ માણસ નહીં, મનુષ્ય નહીં, આ સુપર હ્યુમન. હમ, દાદા ભગવાનને તો નાનપણથી બધા સુપર હ્યુમન કહેતા હતા. હમ, હમ, જ્ઞાન પહેલાથી કહેતા હતા. જી. કેવું હશે અજાયબ એમનું જીવન ચરિત્ર. નાનપણથી સુપર હ્યુમન કહેતા હતા, હમ, એટલે નાનપણથી પ્યોર હતા એમ. આ તો હા. એક નિમિત્ત 1958 પેલું નિમિત્ત બન્યું કે છેલ્લો અહંકાર, સૂક્ષ્મ અહંકાર નીકળી ગયો. બાકી તો દાદા ભગવાન નાનપણથી સુપર હ્યુમન હતા, પ્યોર હતા. કેટલા અવતારના ફળ રૂપે દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. બરાબર. જેવી રીતે તીર્થંકરો જન્મથી જ બધું જ્ઞાન નથી હોતું, હા, જન્મથી જ એ લોકો લઈને આવ્યા હોય. દાદા ભગવાન અમુક તો વસ્તુ બધું જન્મથી લઈને જ આવેલા છે. કેટલા અવતારની કમાણી રૂપે દાદા ભગવાનનું પ્રાગટ્ય 58 થયું. હા, એમ પટેલ જે હતા ને એ સુપર હ્યુમન હતા. નાનપણથી બધા એમનું જીવન ચરિત્ર તમે વાંચ્યું જ હશે. હા, બધા મિત્રો સાથે, મા બાપ સાથે
ધંધામાં હમ કોઈ જગ્યાએ લોભ નહીં, કપટ નહીં, ઈર્ષા હમ. નહીં, કોઈને દુઃખ આપવું નહીં, દુઃખ જમા કરી લેવું. એ જીવન ચરિત્ર સુપરહ્યુમન નું હતું. હમ હમ હા, તારે જ નિખાલસતા ને બધું ઊભું થાય. પ્યોર પુરુષ નાનપણથી હતા. હા. હા, છતાં કહેતા હતા અમને જ્ઞાન પેલા અમે અહંકારી હતા. હમ. અમને અંબાલાલ ભાઈ બોલ, અંબાલાલ કે અંબાલાલ ભાઈ ના કે તો સહેજ આમ અસર થતી હતી. પણ છતાં એવું મમતા કહેતા હતા. કાંટોય નહોતો ને એ કેવું ગજબ. નાનપણ બી નામ છાંટોય નહીં મમતાનો. હમ. મમતાનો છાંટોય નહીં. કેવી ગજબ. અલૌકિક પુરુષ કહેવાય. જી જી. હા, દેહધારી પરમાત્મા કૃષ્ણ ભગવાન, રામ કે મહાવીર ભગવાન આપણી સામે વાતો કરતા હોય, હા. સત્સંગ કરતા હોય, એમની દેશના આપણે સાંભળતા હોય, એવું આપણનું આ સ્વપ્ન આવ્યું ને ગયું. હા. સ્વપ્ન વર્ત થઈ ગયું ને આપણને. અમને હજુ લાગે છે કે સપનું હતું કે સાચું હતું. ભાષ્યમાન પરિણામ તો ઉભા થાય ને. આવું સાચું હતું, આવું દેહધારી પરમાત્મા આપણી સાથે બેસતા હતા. કેવા લઘુત્તમ ભાવે નાના થઈને બેસતા હતા, છતાં આપણે ઓળખી શક્યા નહીં. આજે મહાવીર ભગવાન તમને મળ્યા હોય, કૃષ્ણ ભગવાન મળ્યા હોય, રામ ભગવાન મળ્યા હોય, રાત સાથે ઉઠતા બેસતા હોય, તો અમે ઓળખી ના શક્યા. બોલતા હતા કે આ દેહધારી પરમાત્મા છે, અમે 14 લોકના નાથ છે, 24 તીર્થંકર નું ભેળું સ્વરૂપ છે, અહીં પ્રગટ થયું. કામ કાઢી લો, કામ કાઢી લો. તો અમે તો જોબ કરીએ, પાછું ઓવર ટાઈમ એ કરતા હતા. તારી મારી લોપડ ચોપડ બધું કેટલું બધું આ પ્રકૃતિમાં ભરેલું હોય, છતાં દાદા ભૂલાતા નતા. છતાં સત્સંગ છોડવાનું ગમતું નતું. છતાં કે છે કે દાદા કે છે અહીં જ પડી રહેજો. પડી રહે તો દાદા કે છે તમારી ફાઇલો બૂમો પાડશે. નોકરીમાં રજા ના પાડતા, મા બાપ ને રાજી રાખીને આવજો. કેવો વ્યવહાર હતો એમનો, પ્રેમ સ્વરૂપ હતું. જી. એ જબરજસ્ત કે પ્રેમની મૂર્તિ હતી. મૂર્તિ શબ્દ વાપર્યું. એ તો ખબર છે ને મૂર્તિ શબ્દ, પ્રેમની મૂર્તિ. મૂર્તિ એટલે ખબર નથી તમને? સજીવન મૂર્તિ હા, ખબર બરોબર. છે ને તમને? સજીવન મૂર્તિ. આપણે મૂર્તિ, હા એટલે શું? એટલે દેહધારી પરમાત્મા એમ. હા, એટલે મૂર્તિને આપણે ફૂલ ચડાવીએ કે પથ્થર મારીએ, છતાં મૂર્તિ તમને રેક કરે કશું? ના. એવું આ પથ્થરની મૂર્તિ, મહાવીર ઓહ. ભગવાનની, કૃષ્ણ ભગવાનની, રામની મૂર્તિ તમે હાર ચડાવો. મુસલમાનો મંદિરો અયોધ્યા તોડી નાખ્યું કે બધા તોડી નાખે તોય એના પર દ્વેષ નહીં, હાર ચડાવે એના પર રાગ નહીં. એ મૂર્તિ, અને આ સજીવન મૂર્તિ, ઓહો. જીવતી મૂર્તિ. જી જી. મૂર્તિના લક્ષણ તો સાંભળ્યા ને તમે. પથ્થર હા, મારો કે હાર ચડાવો, હા. છતાં મૂર્તિ રાગ દ્વેષ કરે? ના કરે, ના કરે. ના. એને હિન્દુ મુસ્લિમ માટે કઈ હોય એને મૂર્તિને ના ના કે આ મને પૂજા કરે છે કે આ પથ્થર મારી તોડી નાખ્યું? ના. એવું આ મૂર્તિ પણ કેવી હતી? સજીવન મૂર્તિ, બરોબર. જીવતી મૂર્તિ. હા, કેવો શબ્દ છે આ, ખબર નથી તમને? સજીવન મૂર્તિ. સજીવન મૂર્તિ ખબર હતી, પણ મેં આવું મૂર્તિ એટલે કોઈ પથ્થર મારે કે ફૂલ ચડાવે, એના પર રાગદ્વેષ ના કરે એવા તો એંગલ મૂર્તિ કદી કરે? ના કરે. મંદિરમાં મૂર્તિ હોય તો રાગ દ્વેષ કરે? ના કરે. પથ્થર મારો, તોડી નાખો, ના. એના પર હાર ચડાવો, આંગી કરો, નવ અંગની પૂજા કરો, હા. તો મૂર્તિ કશું રેક કરે? ના કરે, ના કરે. એવું આ મૂર્તિ, પણ આ કેવી? પથ્થરની નહીં, જીવતી. જીવતી મૂર્તિ. આ તો બહુ દાદાએ બહુ ડેફિનેશન આપી છે. સજીવન, જીવતી. આપણે મૂર્તિ સ્વરૂપ થઈ જવાનું છે. હા. આપણે જીવતા છે એટલે સજીવન કહેવાય, પણ મૂર્તિ સ્વરૂપ આપણે થયા નથી. હા. સત્સંગમાં બહુ વાત નીકળી છે આ સજીવન મૂર્તિ. મેં મૂર્તિ આ સ્વરૂપ એંગલ- ક્યારે કહેવાય? કે તમને કોઈ ગાળ ભાડે અપમાન કરે હા. તો એનામાં શુદ્ધાત્મા દેખાય. બાપરે. દાદા ભગવાન કે છે અમને જે અકર્તા વિતરાગતાની દેખાય, વાત છે શુદ્ધાત્મા. તે અહીંયા આવી જાય. હા, વિતરાગતા આખી પ્રગટ થઈ ગઈ. બધા તીર્થંકરો વિતરાગ હતા. એ સજીવન મૂર્તિ કહેવાય. ને દાદા ભગવાન પણ સંપૂર્ણ વિતરાગ હતા, પણ ખટપટિયા હતા. હા. ખટપટિયા ને તો કામ વિતરાગતામાં લાગ્યા. ખબર છે ને તમને?
આવો ખટપટિયા કામ એટલે કરી લો. મહાવીર ભગવાન એવું ના કે આવો કામ કરી લો, એ સંપૂર્ણ વિતરાગ. તે કયા હારા, ખટપટિયા કે સંપૂર્ણ ખટપટિયા. વિતરાગ હારા? ના ના, આપણા માટે હા. ખટપટિયા તો મોક્ષે લઈ ક્યારે જાય. વિતરાગ 24 તીર્થંકરો વિતરાગ થઈ ગયા એ તમને કામ ના લાગે. હમ. એટલે હાજર હોય તો કામ લાગે, Yeah. પણ હાજર હોય તો તમે કામ કાઢી લો, આવું ખટપટ ના હોય. હમ. કે પણ નહીં. તમારા મોક્ષ માટે ખટપટ કરે. અરે મહાવીર ભગવાનની પહેલી દેશના તો કોઈ આવ્યું જ નતું, એ આશ્ચર્યમાં ગયું. કોઈ એમને કશું નહીં, એ આખું આશ્ચર્યમાં ગયું. હમ. એટલે કેવા વિતરાગ હશે પુરુષ. અને એવા જ દાદા ભગવાન સંપૂર્ણ વિતરાગ, પણ કેવી 4 ડિગ્રી પૂરતી ખટપટ. એટલે તે ચોથા આરામાં હોત તે સંપૂર્ણ વિતરાગ હોત, કાળને હા. પ્રભાવે. આ પંચમ આરામાં છે એટલે સંપૂર્ણ વિતરાગ ના થયા, કાળના હા. પ્રભાવે. નહીં તો બરાબર. દશા એમની સંપૂર્ણ વિતરાગ. દશા તો 24 તીર્થંકર નું ભેડું સ્વરૂપ, જે 24 તીર્થંકરના હૃદયમાં હતું અક્રમ વિજ્ઞાન, તો કાળે ક્રમે કરીને બહાર ના આવ્યું, જે અમારા નિમિત્તે બહાર આવ્યું. હમ. 24 તીર્થંકર નું ભેડું સ્વરૂપ કયું. હા, હા. એટલે આ તો અતિશયોક્તિ છે બધી. Yes. ખટપટિયા વિતરાગ બી આશ્ચર્યમાં જાય, અતિશયોક્તિ. બરોબર. સંપૂર્ણ વિતરાગ મળે, પણ ખટપટિયા વિતરાગ એટલે તમારે મોક્ષ સુધી બધી જવાબદારી લે, ખટપટની બધી જ. અહીં આવજો, 2 કલાક બેસજો, વિધિ કરીને જજો, છેવટે ગુરુ પૂર્ણિમામાં ખાસ આવજો, જન્મ જયંતિમાં ખાસ આવજો, દિવાળીએ ખાસ આવજો. તમારું કેવું ચાલે છે અંદર, બધું રાગે પડી ગયું? આવું અમને પૂછતા હતા, બધું રાગે છે ને? ઓર કેટલી બધી વ્યવહારની વાત કરે, ખટપટ કરે. પપ્પા મમ્મી શું કરે છે, તને રજા આપે છે અહીં દાદામાં આવે, તું એમને પગે લાગે છે, તારા ઓફિસમાં બોસની રજા લઈને આવે છે, તારા પૈસા કઈ વાપરે છે, બહારનું કઈ હોટલનું ખાય છે. એટલી બધી ખટપટ, એમને શું જરૂર છે? ઝીણી ઝીણી વાતો, મા બાપ જે પ્રેમ ના આપ્યો હોય એટલો પ્રેમ અમને દાદા ભગવાન પાસે મળેલો. અમે કહીએ દાદા ઓવર ટાઈમ છે, શું કરવું? કરજે કે છે. હા, એ પૈસા તને અહીં આવવામાં કામ લાગશે, જાત્રામાં કામ લાગશે. અમે કોઈ ગામડામાં, ચલામણી જેવા ગામડામાં ગયા હોય ને, તો 3 દાડા તને સાથે રહેવાનું મળે, તે વખત રજા લેજે. ખાલી રજા ના લેતો. આખા દિવસમાં 6 કલાક તો લાભ લે છે બરોડામાં, અને તું રજા લેવાની વાત કરે છે. દાદા પાસે ખસવાનું જ મન નતું થતું, નોકરી છોડી દેવાનું કહેલું દાદા ભગવાન ને મેં તો. ના કે છે નોકરી ના છોડાય, તારું મન ક્યાં રાખીશ? કેટલું સૂક્ષ્મ વિચાર કરતા હતા કે તારું મન અમે અમેરિકા જઈએ તને કઈ લઈ જઈએ, મન તને પછી ખાઈ જશે, મનને ખોરાક જોઈએ. એટલી બધું વ્યવહાર. અમે તો નોકરી છોડવાની, પણ મેં 85માં પપ્પા ઓફ થયા તો ભાઈએ શું કહ્યું, જયેશભાઈ, કે હવે તારા 1800 પગાર હાથમાં આવે છે, તું છોડી દે ને. દાદા પાસે, દાદા એટલું બધું. જયેશભાઈ ને બી એવું હતું. 83માં તો લગ્ન થઈ ગયેલા, 84માં. હું તો 85-86માં પપ્પા ઓફ થઈ ગયેલા. એ કે છે કે હવે શું 1800માં બધું કપાતા, બધું LWP ને આ ને તે ને બધું કપાતા, તું છોડી દે ને નોકરી. કે છે આપણે 1800 રૂપિયા હાથે નોકરી કરવાની, ને 1800 તારા બસતા તો છે નહીં, તો આવા જવા. તો દાદાને મેં વાત કરી, પ્રેક્ટિકલ, હું જે અનુભવ મારો કહું છું. દાદા કે ના, નોકરી ના છોડાય, તમારું સંયમ ધામ બની જાય, બધા આપતો ઉતરો સાથે રહેવાનું થઈ જાય, રહેવાનું, રસોયો, આ તે, પછી આપણે નોકરી છોડવાની. અત્યારે તમારી કેપેસિટી નથી આ રીતે ઉપયોગમાં રહેવાનું. તમે અહીં આવો છો તારે તમે ઉપયોગમાં રહેશો. ઘરે બેસી રહો તો પછી શું કરવાનું? આખો દાડો તમે પછી બપોરે અમે સુઈ જઈએ, તમે ઘરે જાઓ છો ને, જમવા જાઓ, આરામ કરવા જાઓ, કે પાછું 4 વાગે અમે ઉઠીએ, 2-3 કલાક શું કરો? અહીં 6 કલાક અમે લાભ લેતા હતા ચાલુ નોકરીએ. સવારે 7 થી 8 દાદા પાસે, 8:30 ઓફિસ જવાનું, 5 વાગે સીધા દાદા પાસે. અરે 5:30, 6 થી 8 સત્સંગ કરીએ, 8, 8:30 નાસ્તો પાણી કરીને સીધા દાદા પાસે. 9 થી
11 વાગ્યા સુધી. સત્સંગમાં 2 કલાક, 9 થી 11, 4 ને સવારે 1 કલાક. ઘણી વખત શોર્ટ લીવ લઈને આવતા હતા. એટલે દાદા ભગવાનની કેટલી ખટપટ હતી એ વિશે આપણે વાત કરીએ. કેટલી કાળજી રાખે. પપ્પાને તું કેટલા પૈસા આપે છે આવું કોઈ પૂછે? ઘરમાં મમ્મી પપ્પાને રાજી રાખે છે, બોસને રાજી રાખે છે? તારું અંદર શું ચાલે છે, મનમાં કયા વિચારો આવે છે તને વધારે, આવું બધું પૂછે. વિષયના વિચાર કેટલા આવે છે, લોભના વિચાર કેટલા આવે છે. અહીં મહાત્માઓમાં તું બેસે છે, તારું ચિત્ત હાજર રહે છે સત્સંગમાં કે બીજે ડાફોડિયા મારે છે? તે વિધિ કરી કે ના કરી? મેં કહ્યું દાદા સવારે કરી છે. અત્યારે કરી લે ને ફરી. આટલી બધી ખટપટ? ના દાદા સવારે તો કરી છે, તમને તકલીફ પડે ને બીજા. ના, અમે કહીએ એટલે કરી દેવાની. વિધિ તો એક વખત તો અવશ્ય અમારી થતી હતી. અંગૂઠે આપણે શુદ્ધાત્મા બોલીએ ને, અરે અત્યારે તો અમે આ ભૂલી શકતા જ નથી. અમને એવું થાય બીજા 10 વર્ષ દાદા વધારે રહ્યા હોત તો બધા રોગો અમારા નિર્મૂળ થઈ જાય. નિખાલસતા એટલે ના કહીએ આલોચના. કેશવભાઈએ જે કહ્યું ને મેં લખીને આપી, તો મેં તો પહેલા લખીને આપી ને તો મને કે છે પાછી લઈ જા, બરાબર ખુલ્લો નથી થયો, દોષો ખુલ્લા નથી કર્યા, ફરી લખી લાય, બધું છુપાયું છે. એટલી ખટપટ કોણ કરે? આપણે એવું કે કેટલું બધું ખુલ્લું થવાનું, કેટલું ચોખ્ખું લખવાનું. ના, આપણે કેટલું ચોખ્ખું લખીએ. આમ વધારે પડતું તો ના લખાય ને. આમ અંદરથી મન તો બતાવે ને. સામાન્ય બધા દોષો થયા હોય તો ખુલ્લા તો એટલા બધા ના થઈએ ને કે દાદાને કેવું લાગશે આમ મારા માટે, દાદા શું વિચાર કરશે, મને કાઢી મૂકશે. એટલું ખુલ્લું તો ના કરાય ને. દાદા કે ના, જેમ છે તેમ ખુલ્લું કરી લાય. આ તો કશું ખુલ્લું નહીં કર્યું, 20% ખુલ્લું નહીં કર્યું. એમને આર પાર દેખાય. હા, આપણા રોગો કાઢવા માટેની ખટપટ કેટલી હતી. આવો ખટપટીઓ વિતરાગ કે છે કદી પાક્યો નથી ને પાકવાનો નથી. એ 10 લાખ વર્ષે થાય વસ્તુ જુદી છે. એટલે ન ભૂતો ન ભવિષ્ય થી કહ્યું ને. ચોરીના વિચાર આવે છે તને, આવું પૂછે ચોરી પેલા કરેલી, નાનપણમાં બધું લખી લાય. જૂઠું બોલેલો પપ્પા મમ્મી ને, આ તો બધું કરેલું જ હોય ને. જેમ છે તેમ બધું લખી લાય કે છે. નાનપણમાં શું ના થઈ હોય ભૂલ, હવે તારે કહેવાય એવી નથી તમને. એટલી બધી લખીને લાવો કે છે. અને પાછું લખ્યા પછી 3 મહિના વાંચજો કે છે, પછી ફાડી નાખજો. અને કે અમારો કેટલી ખટપટ. આમ વાંચતા હોય ને આલોચના આપણી તો નીરુબેન આમ ડોકું પણ ના કરી શકે, એટલો દાદાનો તાપ. એ કે છે અમારો જમણો હાથ થી અમે વાંચીએ તો ડાબા હાથને બી ખબર ના પડે, એટલી સિક્રેટી રાખે, સિક્રસી. કોઈને નહીં તો માણસ આપઘાત કરી નાખે કે છે. આ કાગળ બીજાના હાથમાં આવે ને તો માણસ આપઘાત કરી નાખે, એવી ભૂલો કરેલી હોય. ને ખુલ્લે આમ પૂછતા હતા. અમુક આપતો પુત્રો એકલા બેઠા હોય ને તો ખુલ્લે આમ બધું પૂછે, તમે આવું કરેલું, આવું કરેલું. એટલી ખટપટ. અને અમારા માટે એટલો સમય કાઢ્યો છે ને મનીષાબેન, તો અત્યારે અમને રડવું આવે છે કે દાદા ભગવાને આટલો બધો અમારા માટે સમય છતાં મેં આવા રહ્યા. મનનું જ સાંભળ્યા કર્યું, બુદ્ધિનું સાંભળ્યા કર્યું. એનો અહો થાય છે કે દાદા ભગવાન આવા ચોખ્ખા પ્યોર પુરુષ મળ્યા તો આપણે પાસરા ના રહ્યા, અને એમને અમને ઝીલી લીધા છે. દાદા કે મને ભેગો થયો તો હવે તારો છૂટકો જ નથી, તારે મોક્ષે ના જવું હોય તો જવું જ પડે. એવી કે છે અમને કોઈ ભેગા ના થતા કે છે, ભેગા થશો તો ફસાઈ જશો. ને અમુક માટે જ અમે આયા છે, અમુક લોકો માટે જ આયા છે જે રખડી પડેલા ચોખ્ખા હૃદય વાળા હતા. મહાવીર ભગવાનની સભામાં જે બેસતા હતા હૃદય વાળા, જે ચટણીના સુખ માટે રહી ગયેલા, એ લોકો જે મહાવીર ભગવાનના દર્શન થયા, દેશના સાંભળી છતાંય રહી ગયા ને આપણે બધા,
આ છેલ્લું ચરામણ છે કે છે. ચરામણ તો ખબર પડે ને, છેલ્લું ચરામણ ચાયણાનું. અને એમાં પાછા ચરામણમાં કેવા નીચે બધા આમ અમુક તો ગાંગડા જેવા થઈ જાય, હા ગાંગડું જેવું. એટલે બધા તમે આવા છો કે આ બધી ગાંઠો ઓગળે એવી નથી. આ તો અમારા આશીર્વાદ, કરુણા, કૃપા બધા બહુ શબ્દ વાપરેલા છે. જબરજસ્ત. આ તો ભૂલાય એવું નથી કે છે ને, દાદાને ભૂલવા હોય તો ભૂલી શકાય નહીં. બસ છે ને એવું, દાદા તે દાદા કવિ બીજું લખ નહીં. બહુ દાદાનું વર્ણન છે. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. ગીતાબેન અલવર. जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। स्वामी जी, संवर पूर्वक निर्जरा को फिर से समझाना। हाँ, संवर पूर्वक निर्जरा यानी कि बंध नहीं होता है उसमें, कर्म का चार्ज नहीं होता है। जो महात्मा समकित हुआ ना, ज्ञान लिया ने दादा का, तो नया कर्म बंध नहीं पड़ता है, मगर निर्जरा तो होती है। अज्ञानी को भी निर्जरा होती है, मगर नया कर्म का बंध के साथ होती है। तो ज्ञानी को ज्ञान के बाद क्या होती है, संवर पूर्वक निर्जरा होती है। यानी कि संवर यानी कि नया बंध, कर्म का नया चार्ज नहीं होता है। खाली अपने 5 आज्ञा का जो निश्चय है ना, पालन करते, इतना ही चार्ज होता है। बाकी सब जो भरेला माल है ना, जो निकलता है, उसको ज्ञाता दृष्टा से हम देख के प्रतिक्रमण करके उसको साफ सफाई करने का तो आज्ञा है, पर नया कर्म नहीं बनता है। मैं करता हूँ तब तक नया कर्म बनता है। नया कर्म का जो चार्जिंग पॉइंट है वो आपको नहीं मालूम पड़ेगा। दादा भगवान बोला हमने वो सील्ड कर दिया, वो होल था ना जो, वो हमने सील्ड कर दिया। वो लीकेज नहीं होगा, कर्म का बंधन नहीं होगा, बंद नहीं पड़ेगा। बंद यानी कि कर्म का बोलिए। हाँ, जो कर्ता भाव से जो कर्म करते थे उसका बंद हुआ। हाँ, और हाँ, जो मोक्ष मार्ग में लायक सहायक जो रहेगा वो, हाँ, वो तो वो अपने रिलेटिव रियल पुरुषार्थ है ने। हाँ, कीर्तन भक्ति करते, पदों गाते, निश्चय चरण विधि करते, विधि सब करते, ऑनलाइन सत्संग सुनते, हाँ, वो रिलेटिव रियल पुरुषार्थ है, रियल में ले जाना वाला पुरुषार्थ है। वो सब है रे। और रियल पुरुषार्थ 5 आज्ञा पालन करते, वो सब साथ में आता है अगले भाव में। बाकी अगले भाव में नया कर्म जो उसका बंध ही नहीं पड़ता है, तो कैसे आगे आएंगे। पुराना कर्म डिस्चार्ज होएगा। वो अज्ञानी को क्या होता है, नया कर्म भी बांधते हैं, और कर्म बांधने के टाइम अंदर जो वो कर्म का निर्जरा भी होती है। निर्जरा के टाइम नया चार्ज भी खड़ा होता है, क्योंकि वो अहंकार ने मैं करने वाला हूँ, मैं महेश हूँ, अहंकार और ममता है, कर्तापण है, वो ही अज्ञान बोलते हैं ने। जब अज्ञान दशा है तो कर्म की निर्जरा भी होती है, डिस्चार्ज भी होता है, नया चार्ज भी, कॉज एंड इफेक्ट, इफेक्ट एंड कॉज। अपना कॉज बंद हो जाता है ज्ञान के बाद। 2-3 भाव का जो इफेक्ट है, एक भाव में तो नहीं हो सकता है ने। इफेक्ट तो 2-3 भाव तक दादा भगवान बोलते थे। और जो बड़ा पुरुषार्थी होते, एक ही भाव में एक अवतार ही बोला है। दूसरा भाव तुरंत महाविद्य क्षेत्र में लेना पड़ेगा। नहीं जाने का है तो आपको जाना पड़ेगा। स्वामी जी, महापुरुषार्थी किसे बोला दादाजी ने? महापुरुषार्थ के पीछे पड़ जावे 5 आज्ञा में, तो 5 आज्ञा के अलावा उसको कोई दिल ठहरे नहीं, चित ठहरे नहीं। कहाँ मैं देखूं शुद्ध आत्मा, देखूं कहाँ ढूंढे शुद्ध आत्मा को। जो दादा भगवान की 5 आज्ञा के पीछे पड़ना,
वो महापुरुषार्थ है। हम्म, 5 आज्ञा के पीछे पड़ना वही महापुरुषार्थ है। स्वामी जी, दादाजी ने बोला कि श्रद्धा, दर्शन और अनुभव। हाँ, तो श्रद्धा दर्शन है कि मैं शुद्धात्मा, वो श्रद्धा में बैठ गया, वो श्रद्धा दर्शन है, प्रतीति हो गई। वो अनुभव 5 आज्ञा से, पुरुषार्थ से वो अपना अनुभव बढ़ेगा। लक्ष्य, प्रतीति, लक्ष्य और अनुभव। प्रतीति मीन्स श्रद्धा में बैठ गया और बार बार आता है मैं शुद्ध आत्मा हूँ, शुद्ध आत्मा हूँ। वो अपने पुरुषार्थ से सभी में शुद्ध आत्मा देखते, वो लक्ष्य बैठ गया, कभी भी नहीं जाएगा। और अनुभव यानी कि 5 आज्ञा का सहजपना हो जाता है अपने को। ये अनुभव दशा है, जहां देखो ता शुद्ध आत्मा दिखाई दे। कोई आवे तो भी उसको अकर्ता हम देखते। जिसे ज्ञान का अनुभव जो होता है ना, सामने वाला अकर्ता देखता है, निर्दोष देखता है, शुद्ध आत्मा देखते, फाइल स्वरूप देखते हम, वो अनुभव। आज्ञा का पालन का जो प्रैक्टिकल में लेना, वो अनुभव। और अनुभव ही काम लगेगा। अनुभवी अपने अंदर शुद्धात्मा का स्वाद चखाने के लिए अनुभव चाहिए। 5 आज्ञा का प्रैक्टिकल स्वरूप जो प्रैक्टिकल में लाते हम, वही अनुभव है। और उसका रिजल्ट अपने शुद्धात्मा का जो अनंत सुख है, अनंत शक्ति है, अनंत सुख का धाम, अनंत दर्शन, अनंत ज्ञान है, वो अनुभव करते आप। लेकिन स्वामी जी, अभी जो प्रकृति है उसमें ये जो अनंत शक्ति वाला पार्ट है, वो कैसे फील हो? हाँ, तो अनंत शक्ति वाला शुद्धात्मा का पार्ट है। अनंत सुख का धाम शुद्धात्मा है, शुद्धात्मा का पार्ट है। और प्रकृति है, वो किसी भी विनाशी वस्तु, अविनाशी को जानने की उसमें ताकत नहीं है प्रकृति में। प्रकृति में नहीं है ना। तो फिर वो फील, मतलब वो फील तो आत्मा की शक्ति, आत्मा का सुख आत्मा को ही होता है। और अभी जो प्रकृति है वो अविनाशी वस्तु का कोई भी फील नहीं कर सकता। तो उसका अनुभव हम कैसे बढ़ाएंगे फिर? हाँ, तो अविनाशी जो चीज है ना, आत्मा अविनाशी है, उसका जो प्रकृति के पास काम लेना है 5 आज्ञा। 5 आज्ञा किसको पालने की है? शुद्धात्मा को। 5 आज्ञा प्रकृति गीता पालेगी। हाँ, तो लेकिन वो दृष्टि से ही पालेगी ना। हाँ, तो दृष्टि यानी कि मन वचन काया को पालन करने का है। तो मन वचन काया में अपने को दृष्टि मिली ने। तो वही दृष्टि किसको मिली? गीता को मिली। वो दादा भगवान की कृपा से शुद्धात्मा स्वरूप प्राप्त हुआ। सब पापों जला दिया, रॉन्ग बिलीफ हटा दी, राइट बिलीफ बिठा दी, मैं शुद्धात्मा हूँ। तो अपने जो शुद्धात्मा होके गीता बहन को बोलने का ने, अभी गीता बहन को प्योर करने का है। शुद्धात्मा तो प्योर ही है, ज्ञान स्वरूप है, दर्शन स्वरूप है, अनंत शक्ति वाला है, अनंत का दान है। भाई ज्ञान आपको नहीं मिला, शुद्धात्मा को मिला। प्रज्ञा स्वरूप से आप जो है, तो अभी गीता बहन को सुख चाहिए, परम सुख, परम शक्ति, परम ज्ञान, परम दर्शन, सुख धाम। ऐसे शुद्धात्मा है तो प्रकृति क्या, उसका क्लेम क्या है गीता बहन का? आप तो शुद्धात्मा हो गए, मगर मुझे भी शुद्ध करो, मुझे भी आपके जैसे प्योर करो। तो दादा भगवान कैसे थे? जो अंदर दादा भगवान थे, प्योर सोल थे, संपूर्ण 360 डिग्री वाले थे। मगर बाहर एम पटेल कैसे थे? 360 डिग्री बोलते, व्यवहार में बोलते, मगर हकीकत में आपने तो दोनों बाजू प्योर 360 डिग्री मानने का अपनी प्रगति के लिए। तो दादा भगवान ने उनके लिए बताया। तो एम पटेल को कैसा चारित्र अंदर कैसा है एम पटेल में, वो ज्ञान से हुआ नहीं। दादा भगवान ने बोला इतना अवतारों से जो शरीर हमारा मन वचन काया साथ में शुद्धात्मा के साथ था ही, बिना शुद्ध शरीर
शुद्धात्मा भगवान तो अकेला रहता ही नहीं, और हाँ। शुद्धात्मा भगवान के साथ शरीर तो प्रतिष्ठित जो आत्मा है, मन वचन काया, हाँ। तो ज्ञान के बाद बोल सकते हैं प्रतिष्ठित आत्मा। तो ये को प्योर कर करके पूरा एम पटेल भी प्योर हो गए, इसलिए तो उनका अच्छा। दर्शन मात्र से अपने लिए वही दादा भगवान है। हाँ। तो ये एम पटेल स्वरूप जो दादा भगवान के अंदर प्रकट हुए वही दादा भगवान। वो एम पटेल कितना प्योर थे, तो गीताबेन को प्योर नहीं करने का आपको, करने का है ना। तो वही वो बरेला माल रूपी अज्ञानता वो गीताबेन, अज्ञानी बाबा वो गीताबेन, अपने हाँ। ज्ञानी बाबा शुद्धात्मा का पक्ष वाला, प्रज्ञा के पक्ष वाला। तो अभी उसको आज्ञा से ही प्योर हो गए ना। गीताबेन को जितनी आज्ञा का पालन कराएंगे, हाँ, तो प्योरिटी आएगी। उतना आप प्योर हो जाएंगे गीताबेन। शुद्धात्मा तो प्योर ही है, हाँ। वो रास्ता तो बताया है ने। जितनी हाँ। गीताबेन की भूल है उस सबको गीताबेन को ही बोलने का आप प्रतिक्रमण करो। गीताबेन आज्ञा का पालन नहीं करती है तो हमें गीताबेन को, हम तो देखने वाले हैं, जानने वाले हैं शुद्धात्मा, हम हाँ। जागृत है, गीताबेन जागृत नहीं है। हाँ। तो हम जागृत है तो हम बोल सकते हैं ना अपने घर में इतना कचरा पड़ा है, चलो साफ सुथरी करो। गीताबेन का मन वचन काया वो घर में हम रहते, हाँ। घर अपना कैसा है, इतना अंदर क्या क्या है, वो भरेला माल रूपी जो कचरा पड़ा है ने। हाँ। दादा भगवान तो इतना अवतार से कचरा साफ करते आए थे, और हाँ। संपूर्ण साफ हो गया बाद में। ये दादा भगवान 1958 में प्रकट हुआ। हाँ। तो अपने यही दादा भगवान जो रास्ता बताया वही अपने को बताया कि चलो आप प्रकृति को निर्मूल करो, साफ करो, शुद्ध करो। ये प्रकृति का शुद्धिकरण का तो प्रक्रिया है। आलोचना, प्रतिक्रमण, प्रत्याख्यान, 5 आज्ञा, कीर्तन, भक्ति, जो जी सत साधनों देखे गए, अभी प्रकृति का कूड़ा काचरा सब कचरा साफ करने का तो ज्ञान है। हाँ। समझ में आया? हाँ स्वामी जी। दादाजी ने, एक मिनट, दादाजी ने जो ज्ञान, दर्शन, चारित्र और तप, तो ज्ञान माना मैं शुद्ध आत्मा हूँ और दर्शन माना हाँ बोलो, आपके हिसाब से बोलो, मैं समझाता हूँ। हाँ, दर्शन माना कि व्यवस्थित शक्ति को जो दादाजी ने खोला है कि ये कैसे व्यवस्थित शक्ति कैसे चलाती है, ये दर्शन। और चारित्र और तप में जो बोला है कि जो कर्म, जो संयोग बस जो उदय कर्म में जो कर्म आता है उसमें चारित्र रखना। हाँ फिर और उसी में आगे तप का दादाजी ने बोला। तो ये कैसे कैसे और कैसे समझेंगे हम इसको? कुछ समझने का है, जैसे तब कोई संजोग आया उसमें 5 आज्ञा में रहे, तब आ गया। हाँ, तो समझने की जरूर, आप समझ में जाए तो आज भूल जाएंगे। अच्छा, 5 आज्ञा भूलना नहीं, बस 5 आज्ञा में ज्ञान, दर्शन, चारित्र, तप आ गया। सबसे बड़ा तप 5 आज्ञा है जो बार बार हम भूल जाते। नहीं स्वामी जी, अब नहीं भूलते। नहीं नहीं, अच्छा है, नहीं भूलते। दादा भगवान बोलते कोई वाली चीज नहीं भूलते आप। पैसा है, दागीना है, डायमंड है, वो कभी भूलते कहाँ रखा है? नहीं भूलते। अच्छी तरह से रखते हैं ना। तो ऐसी तरफ से डायमंड को जितने संभालते इतने 5 आज्ञा को संभालते आप। मैं तो नहीं संभालता हूँ, मुझे संभाला नहीं जाता है। मैं पैसा कितना है तिजोरी में बार बार देखता हूँ, याद रहता है कि 5,000 है कि 4,000 हो गया कि 6,000 हो गया, बैंक में कितना पैसा है, क्योंकि सबको गूगल पे करना पड़ता है ना पेमेंट। तो पैसा नहीं है तो गूगल पे मैं कैसे करूँ? अभी तो गूगल पे सीख गया। वो तो बार बार याद आता है, 5 आज्ञा आती नहीं है। स्वामी जी वैल्यू तो है तो आती है तो बहुत अच्छी बात है। आपको निरंतर आती है तो धन्यवाद, आपको नमस्कार करना जैसा हो गया। वैल्यू 5 आज्ञा का तो हैंडल मानना पड़ता है, बार बार भूल जाते हैं, कभी कभी याद आती है।
मेरा तो प्रैक्टिकल अनुभव है। मैं तो घर से निकलता हूँ ने तो हाँ, दादा भगवान के पास शक्ति मांगता हूँ, हे हाँ, दादा भगवान मुझे 5 आज्ञा पालने की शक्ति दो, जागृति दो। तो इधर तक गाड़ी तक जाता हूँ पार्किंग में, तब तक मैं देखता हूँ, गाड़ी चालू करता हूँ, थोड़ा याद रहता है, बाद में कोई विचार आ जा, खो जाता हूँ मैं विचार में। वो 5 आज्ञा तो 10-15 मिनट चली गई, कितने शुद्धात्मा देखने चला जाता है मेरा, और पैसा तो वो लक्ष्य में रहता है, 5 आज्ञा लक्ष्य में नहीं रहती है। ये क्या है आप मानते, मैं करती हूँ मगर सर्च करना, ये गीता बहन जो है ने कहाँ का उसको लगाव है, पैसे में है कि कोई बोल गए उसमें है? क्योंकि 5 आज्ञा की जागृति दादा भगवान बोलते मेरे जैसे आप बन सकते, हम्म, तो भी दादा भगवान ने बताया 50% 70% आप पालेंगे तो हमारा 50% ग्रेस, 50% ही बहुत हो गया बोलते थे दादा। वो जानते थे ये काल में 100% 5 आज्ञा पालन पूछते ज्ञान के टाइम ये सरल है, दादा बोलते कि वो हार्ड है तो एक आध निकाल दू ना, महात्मा बोलते बहुत सरल है, उसमें क्या करने का है, ये शुद्धात्मा देखने का है, रिलेटिव पैकिंग पैकिंग शुद्धात्मा, कोई आवे तो व्यवस्थित शक्ति आया वो नहीं आया पर हाजिर है ना, सब पैसा दागीना सब हाजिर हो जाता है, व्यवस्थित शक्ति कब हाजिर होती है? अरे उसने ऐसा किया, उसने वो बोल दिया, बोलने की क्यों जरूरत थी, मैंने तो इतना ही बोला और इसने ऐसा बोल दिया। वो तो अंदर चलता है भरेला माल, इतना भी ठास ठास के भर के लाए है ने, हाँ स्वामी जी, और ये देखने का है अपनी भूलो। हाँ, दादा भगवान के जितनी ज्यादा भूलो उतनी 5 आज्ञा की जागृति कम, जितनी भूलो कम हुई, जितना प्रतिक्रमण करेंगे इतना जागृति बढ़ेगा, ये जागृति का मार्ग है। तो हाँ, 5 आज्ञा शब्द से तो हम पालन करते ही है ना, सुबह हाँ, बोल लेते हैं रिलेटिव पॉइंट की मैं महेश रियल मंजिल में शुद्धात्मा व्यवस्थित कर शक्ति करता, फाइलों का संभाव निकाल कि मैं किसी को पूछा 5 आज्ञा, हाँ हर रोज तो हम बोलते ही है ना, और शुद्धात्मा का चौपड़ा सब मालूम है, मगर प्रैक्टिकल में हमारी प्रकृति मन वचन का है, जो प्रकृति शब्द बोलते हैं ना, हाँ, उसको कितना लगाव है ये 5 आज्ञा के लिए? बिल्कुल नहीं है, जीरो है, उसको जीरो है, मगर हम शुद्धात्मा हो गए। वो शुद्धात्मा का जो प्रतीति बिठा दी अपने अपने प्रज्ञा शक्ति बिठा दी, तो प्रज्ञा का लक्ष्य वाला शुद्धात्मा, प्रज्ञा का पक्ष वाला पुरुषार्थ उसको बोलते। हम पुरुषार्थ में कच्चे पड़ते, वो कहाँ कहाँ कच्चे पड़ते, वो जब तक एनालिसिस नहीं करेंगे ने हाँ, कहाँ कच्चे पड़ते पुरुषार्थ में। 5 आज्ञा का जब भूल जाते सब जगह कच्चे पड़ते, बस इतना थर्मोमीटर लेने का, बहुत लंबा चूड़ समझ। 5 आज्ञा का जागृति आई हम पक्के, भूल गए तो कच्चे, इतना ठीक बात, थर्मोमीटर लेके आगे बढ़ो। ठीक बात है स्वामी भूलना जी, है नहीं कि याद रहना है नहीं कि प्रैक्टिकल में सब में शुद्धात्मा देखने का, प्रैक्टिकल में व्यवस्थित शक्ति करता है, आदमी करता नहीं है। प्रैक्टिकल में ये फाइल आई, पानी भी आए तो फाइल, चाय आई तो फाइल, खाना आया तो फाइल, रिश्तेदार आए तो फाइल, हस्बैंड जी, आए तो फाइल, जी, बोलने का नहीं है फाइल, अंदर हाँ, खड़ा होता है, फाइल हाँ, स्वरूप दिखता है। गीता बेन खुद फाइल है, ठीक बात है महेश स्वामी, भाई खुद फाइल है, ठीक बात फाइल है, स्वरूप तो दिखता नहीं मुझे महेश भाई, वो फाइल दादा स्वरूप भगवान ही के है ना, आप दिखना चाहिए ना, सामने वाला कोई आवे जी, अच्छा नेचर वाला है कि बुरा नेचर वाला है, वो पहला दिखता है। वो मुझे जी, बहुत पसंद है, मेरे को जी, बहुत हेल्प किया उसने, और उसने तो बहुत गाली दी, वो पहला दिखता है, ये क्यों आया मेरे घर, उसने तो मेरा सब बिगाड़ दिया है। और वो आए भाई साहब आओ आओ ठहरो ठहरो चाय पानी नाश्ता करो, उसके पे राग होता है और दूसरे के लिए अणगमा होता है। हाँ,
हाँ, तो जब फाइल आए तो दोनों फाइल का फाइल याद रहना चाहिए, यानी कि ये फाइल है वो अपनी जागृति में रहना चाहिए, और दूसरी जागृति आगे आके यदि ये फाइल का संभाव है निकाल करने का, संभाव से निकाल करने का याद है, मगर फाइल ही याद नहीं आता है तो कैसे निकाल करेंगे। ठीक बात है। हाँ हाँ, तो ये फाइल शब्द बहुत बड़ा दादा भगवान ने बताया, ये फाइल का संभाव से निकाल करना हाँ बहुत बड़ी बात है, ये हाँ जागृति है। ये दादा भगवान ने बोला ज्ञान के बाद आप जागृत हुए। क्या जागृत हुए? मैं शुद्ध आत्मा हूँ, और हाँ शुद्धात्मा आप वो लक्ष्य और अनुभव प्रतीति तो उनके कृपा से हुई, हाँ श्रद्धा में बैठ गया, तो लक्ष्य और हाँ अनुभव बढ़ाने के लिए 5 आज्ञा प्रैक्टिकल में लाने का। जी स्वामी जी। तो प्रैक्टिकल में लाएंगे तो अनुभव होगा ने, तो जी लक्ष्य होगा। जी तो 5 आज्ञा कितनी सरल है, सरल है, समझ आए तो सरल कितनी है स्वामी जी। तो समझ सरल है। कब क्या जब पालन जागृता होती में है कि नहीं, रहेंगे, ये जागृता में शब्द से रहेंगे सरल है, शब्द से सरल है, बोलने सब। से सरल है, पर जी संजोग आवे तो ज्ञान हाजिर है, 5 आज्ञा का एप्लीकेशन हाजिर है, उसको जागृति बोलते हम। जागृति। हाँ तो जागते नहीं हम, ऊँगते ही है। आप जागते के ऊँगते? स्वामी जी जागते ही है ना अब। तो जागते तो किसी का दोष दिखता है आपको? स्वामी जी दोष 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 नहीं दिखेगा ना। दोष दोष कैसे दिखेगा जब वो किसी भी क्रिया का वो करता है ही नहीं, तो वो दोषी भी तो नहीं है ना। तो वो जागृति रहती है कायम की, ऐसा मैं पूछता हूँ हाँ स्वामी जी। कि करता किसी को देख लेते आप? नहीं स्वामी जी, करता नहीं तो देखते। बहुत अच्छी, हाँ तो बहुत कि, अच्छी बात है। कि और दृष्टि में सामने ही वाला है मैं ना कि वो, जब मैं करता नहीं हूँ तो वो भी तो करता नहीं है ना। और उसकी जागृति रहनी चाहिए। जब जी स्वामी संजोग जी। आवे ने, जी जब जो अच्छा संजोग आता है ने तो भी भूल जाते, और बुरा संजोग आता है ने तो उसको करता देख लेते हम, उसका भी दिक्कत नहीं है दादा भगवान। तो आपको मालूम पड़ना चाहिए कि मैंने उसको कर्ता भाव से देखा, वो जी मालूम पड़े ना तो भी ज्ञान है। जी हाँ, तो जैसे हम बाहर निकले तो हम शुद्धात्मा नहीं दिखाई दिया, वो भी मालूम पड़े ने, वो जागृति है। वो जागृति है। हाँ दिखाई दे तो जागृति है ही। हाँ पर जब ये देखने का था रिलेटिव पॉइंट, रियल पॉइंट, उसमें हमें चूक गए, वो सबसे बड़ी जागृति है। जी स्वामी जी। हाँ, जी ये कायम का रह नहीं सकता है। मैं क्या बोलता हूँ, वो शुद्ध उपयोग, शुद्धात्मा देखना, उसको शुद्ध उपयोग बोलते। दादा भगवान ने बताया कि हमें 5 आज्ञा पालन करने की नहीं होती है, हमें सहज वर्तन में आ जाती है। सहज 5 हाँ आज्ञा हमको सहज हो गई। आपने हाँ को सहज हो गई? स्वामी जी सहज, और क्या सहज तो समझ समझ के इतना सत्संग सुनते हैं, वो तो सहज है ही ना फिर। नहीं, सहज नहीं है गीता बहन। सहज यानी कि कहाँ भी दृष्टि पड़े तो 5 आज्ञा पालन नहीं करनी पड़ती है, अपने सहज सहज हो जाती है, यानी कि दिखाई देते हैं 5 आज्ञा, पुरुषार्थ नहीं करना पड़ता है। दादा भगवान जो बोलते थे हमें 5 आज्ञा का पालन नहीं करना पड़ता है, हमें ऐसे पालन हो जाती है सहज। वो हाँ दशा आने वाली है गीता बहन। जी स्वामी जी। आप बोलते सहज हो गई है, इम्पॉसिबल है। जी वो दादा भगवान की दशा है, अपने वो दशा में आने का है। नहीं तो आप बोले मुझे सहज हो गई तो आप फिर पालन नहीं कर पाएंगे। अच्छा, ढीले पड़ जाएंगे। हाँ, नहीं तो नहीं बोलते मुझे तो सब ज्ञान हाजिर है, 5 आज्ञा सहज हो गई है, तो आपका पुरुषार्थ नहीं होगा, अटक जाएंगे आप, जी स्वामी जी। अभिनिवेश हो जाएगा आपको। जी तो मुझे सब हाजिर है 5 आज्ञा। अगर 5 आज्ञा पालन करते हो, अच्छा कहाँ कहाँ नहीं पाली, चलो वो ढूंढो जी पूरे दिन में, हाँ, कहाँ कहाँ नहीं तो भी पाली आप, है। हाँ हाँ सामायिक हाँ करो उसका कि हाँ सुबह से शुद्धात्मा कहाँ कहाँ हम चुके, कहाँ कहाँ हाँ व्यवस्थित शक्ति करता है, मगर हम चुके, तो भी सबसे बड़ी जागृति बढ़ेगी। जी वो शब्द निकाल दो आप,
मेरे को जी सहज हो गई 5 आज्ञा। जी डिक्शनरी का आपका गीता बहन के डिक्शनरी में निकाल दो, नहीं तो प्रोग्रेस नहीं होगा। जी दादा भगवान के अलावा किसी को ये 5 आज्ञा सहज नहीं हुई है। ये बात ठीक है स्वामी जी। हाँ ठीक नहीं, हाँ सचोट है, एग्जैक्ट है। एग्जैक्ट है। हाँ हिंदी में वो ठीक हमें बोलते हैं। हमें हमें तबीयत कैसी है? साइकोलॉजिकल लगता है स्वामी जी, ऐसा कि 5 आज्ञा क्या में हम पाल रहे हैं, साइकोलॉजिकल इफेक्ट पाल लगता रहे हैं? सही बात है, मगर कितना है। परसेंटेज पाल रहे हैं? आप पैसा हाँ कमाते हैं तो हम सब लोग कमाते, वो हाँ हम यानी कि सब लोग हाँ कमानी करते, पर जी कितना परसेंटेज धंधा में प्रॉफिट होता है? हाँ 10% होता है, 15% होता है कि 50% हाँ होता है? दादा भगवान ने बताया 50% भी आज्ञा का पालन करेंगे ने, जी वो तो बोलते हैं कि आप नक्की करो, जी पालन करना हो तो परिणाम है। आपका कितना परसेंटेज नक्की होता है? जी नक्की करना वो पुरुषार्थ है, जी जो पालन हो तो परिणाम है। परिणाम है। इसलिए हाँ बोलते हैं कितनी जागृति होती है, लक्ष्य में कितना होता है कि मुझे ये रिलेटिव रियल देखना है। वो नक्की करते हैं, पर नक्की पड़ा रहता है तो वहां भूल जाते हम। स्वामी जी। ओके। सब बहुत बड़ी बात है। जी ओके जय गीता जी बहन। स्वामी सच्चिदानंद। जी, जय हाँ सच्चिदानंद चलो थोड़ा स्वामी बहुत जी। हतीम भाई। જય સચિદાન. हाँ जय सच्चिदानंद। હાલો, हाँ संभळाई जी बोलो। बोलो। મેં દીપારામજી એક વોટ્સઅપ પર મોકલ્યું આજનું સૂત્ર એક જોન. આજે એક મન ઉપર એક સૂત્ર દાદા. एक જ મિનિટ હા વાંધો નાનપણમાં નહીં બોલો. છે હા હા એ છે. બોલજો. બોલું? ઓકે. નાનપણમાં જોયું ન નાનપણમાં હોય. જોયું ન. હા બોલો બોલો. ના તમે બોલતો તમે આવાજ આ નાનપણમાં જોયું ન હોય તેનું મન સુધરે નહીં. નાનપણમાં જોયું ન હોય તેનું મન સુધરે નહીં. નાનપણમાં ગરીબાઈ સિવાય જોયું ન હોય તો પછી ગમે તેટલા પૈસા થાય તો પણ મન સુધરે નહીં. એટલે આપણે નાનપણમાં કશું જોયું જ ના હોય ને, આ બધું મોટર ગાડી બંગલા નથી આપણે કહેતા. હા ઘણા ઘણા નાનપણથી જ ચાંદીની થાળીમાં જમતા હોય, એવું બી સાંભળ્યું છે તમે? હા ઘણા કે અમે તો નાનપણમાં બાપ દાદા વખત એટલી સાહેબી હતી ને તો અમે નાનપણમાં જ ચાંદીની થાળીમાં જમ્યા છે. એવા બી માણસો છે અત્યારે. ને નાનપણમાં આ કશું જોયું જ ના હોય, આવી સુખ સગવડ, એમ કે છે. એટલે એ બરાબર છે પણ હા જે એટલે નાનપણમાં ગરીબાઈ સિવાય જોયું જ નથી એને, તો પછી ગમે તેટલો પૈસા થાય ને તો પણ મનનો સ્વભાવ કેવું છે, આ બધું કશું જોયું ના હોય ને એકદમ પેલું કે છે ને, છોકરાને બાપ દાદાની મિલકત મળી જાય પછી કેવો છોકરો થાય. એટલે એ પછી એને થાય કે આ તો હવે પૈસા છે જ, બાપ દાદાની વાપરો ને જેમ છે તેમ, એટલે એને કિંમત ના રહે, ગમે તે વેઠવી કાઢે. એ બરાબર. એટલે તો હવે અહીંયા મારી સમજણ થોડીક હવે ખુલે કે ભાઈ આપણે તો મન વચન કાયથી જુદા. એટલે ધારો કે દાદાના જ્ઞાને કરીને મનમાં બચપનમાં જે અમે આતી જ્ઞાન પહેલા જે બચપનમાં મનની ઇફેક્ટ લઈને આવ્યો હોય તો મન હવે એ મનને હવે મારે કઈ લેવા દેવા નથી ને, એટલે હવે કઈ જોવાનું ખાલી કરવાનું છે અહીંયા આપણે જ્ઞાને કરીને. બરાબર. આવું જ ને અહીંયા આપણે એમ જ સમજવાનું. હા આપણે નાનપણનું મન તમારું ખરું ને, આપણે જુદા છે અત્યારે, આપણે જુદા છે. હા એટલે આવું નાનપણમાં કશું તમે જોયું ના હોય એટલે મન કેવું આપણું બનેલું હોય, એટલે જે મન જુદું છે આપણું.
મન સુધારવાની વાત એ છે અહીંયા, એ મન સુધરે નહીં જે શબ્દ લખાણો છે, મન સુધરે નહીં. હા તો હવે હા. માની લો કે હવે જ્ઞાને કરીને આપણા મનને સુધારવાની વાત આપણે તો નથી આવતી, આપણે તો સુધા. નથી આવતી, પણ મનને જોવાની વાત આવે છે, અચ્છા, મનને, હા, મનને સુધારવાની વાત જોવાનું, નથી આવતી. હા, જોવાની આવે. મનમાં જે વિચારો આવે છે ને, હા, એ જોવાનું. કરકસરના, કંજુસાઈના, હા, કોઈને દુઃખ રૂપ એવા વિચાર આવે, કોઈનું આમ કરી નાખવું, તેમ કરી નાખવું, અને સંભળાઈ દઉં, એવા વિચારો તો આવે છે ને. એને સુધારવાનું ચોક્કસ કઈ છે? મનને સુધારવા જાય તો નહીં સુધરે, પણ મનની ગાંઠોને ઓગાળવાનું તો આવે છે ને આપણે. હા, ચોક્કસ આવે. ચોક્કસ. ઓગાળવાનું એટલે શું આવ્યું? એને વિષયની ગાંઠ છે, લોભની ગાંઠ છે, કસાઈની ગાંઠ છે, એ ભરેલો માલ તો હજુ ભરપેટ પડ્યો છે. એની ગાંઠોને ઓગાળવાનું પરાક્રમ આવે છે આપણે જ્ઞાનમાં. આવે છે, બરાબર. દાદાએ કહ્યું, મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. એટલે મનના પ્રમાણે આપણે ચાલવાનું નથી. હા, એવું પણ આવે છે, નથી બરાબર. આવતું. આવે છે મન તો આપઘાત કરવાનું બતાવશે, શું કરશો? સેકન્ડ ને સેકન્ડ રમત રમે, બધી રમત રમે. નહીં, આપઘાત કરવાનું બતાવશે, શું કરશો તમે? અત્યારે હા. કોરોનામાં તો કેટલા લોકોએ આપઘાત કર્યા, ખબર તમને? હા, હા, હા. આપણું મન ના બતાવે કોઈ દાડો આપઘાત કરવાનું, કોઈના પૈસા લઈ લેવાનું, હા, હા. કોઈને ચીટિંગ કરવાનું. કોઈને ચીટિંગ કરવાનું. આપઘાત એ તો એક્સ્ટ્રીમ સ્ટેજ છે. હા, હવે કોઈનું આમ પડ્યું હોય તો ચલો ને, આ કશું બી આપણે વેપારમાં આની ટોપી અહીંથી અહીં ફેરવવાની, વ્યવહારમાં, વેપારમાં મન જ તમારો દુશ્મન છે ને મન જ મિત્ર છે. હવે કેટલા પ્રમાણમાં તમારો મિત્ર થયો? અત્યારે તો મિત્ર થઈને ચીટિંગ કરે એવો છે મિત્ર. એવું સાંભળ્યું તમારો મિત્ર તમને ચીટિંગ કરે? દુનિયા બાબત રમી લે છે. હા, અરે બહુથી એવું સાચવવાનું. ગલગલિયા એવા હા, કરાવી એ દે મન તો મન એવા ગલગલિયા કરે ને, તમે એને મિત્ર જ સમજો છો, પછી આપણો દુશ્મન છે અંદરથી. મનને કેટલી આજ્ઞા પાડવાના વિચાર આવે છે ને, જરાય નહીં. એને ઈ કરવાનું તો આવતા પછી તો એ બધા દુશ્મન ખરાબ થઈ જાય. થયો. એને નિંદર આવવાનું સૂચી જાય, એને ભૂખ લાગવાનું નિંદર સૂચી જાય, આવે, કોઈની નિંદા પગ કરે, દુખવાનું શરૂ આળસ થાય, કરે, પ્રમાદ પગ કરે. દુખવાનું શરૂ દેખાડે, હાથમાં દુખવાનું શરૂ જોઈ દેખાડે, બધું લેવાનું. દેખાડે. જેટલો પુરુષાર્થ નો વિચાર આવે, વિધિ કરવાના કેટલા વિચાર આવે છે મનને. વિધિ કરવાનું ના જેવું ના, ના હમણાં રવા દો ને વિચારે, હવે, આ પછી કરીશ, હમણાં આ પછી કામ કરેલું, કરીશું. તે એ બધી કામે દુશ્મન દેખાડે. છે. ત્યારે કામ દેખાડે, હા, બોલું તો બોલું, આપણે પછી વિધિ. મનના વિચારો પરથી આપણને ખબર પડે કે આપણે કેવા હતા પૂર્વમાં, કેવું મન આપણું લઈને. આ પૂર્વનું મન છે, આ અવતારનું નથી બાપા. હા, હા. આપણે દાદા કે છે ને, કોઈને લાતો મારવાનો વિચાર આવે તો કૂતરામાંથી આવ્યો છે, અરે ગધેડામાંથી આવ્યો છે. કોઈને બહુ વળવળ કરવાનો વિચાર આવે તો કે તે આ કૂતરા વળે છે ને, કૂતરા તો બીજી શેરી વાળા આયા ને તો બસે છે આપણનું ને, અને હું લેવાનું છે, કઈ જમીન પચાવવાની છે, કઈ એનું ખાવાનું લઈ જવાના છે. આ બધા થર્મોમીટર આપે દાદાએ. બહુ લાતો મારવાના વિચાર આવે મનમાં તો ગધેડામાંથી આવે છે. ઈશારા બતાવ્યો, ઈશારા ભસવાના બતાવ્યો. વિચાર, ભસવાના એટલે વળવાળ કરવાના વિચાર, બસ બસ જ કરે આખો દાડો. એ હોધી કાઢે કકડાટ મન. એ કૂતરામાંથી આવ્યો. મન પરથી આપણને ખબર પડે ગયા અવતારમાં આપણે કેવા હતા. આ અવતારમાં તો આપણે મન છૂટું થઈ ગયું, પણ મનના જે ભરેલો માલ તો રહ્યો કે ના રહ્યો, એને જોવાનો, પ્રતિક્રમણ કરાવવાનું. ચોક્કસ. હા, ચોક્કસ. એટલે મન જ મોક્ષનું કારણ છે ને મન જ અરખડાવનારું કારણ છે. આ દાદા ભગવાનનું સેન્ટેન્સ છે. નાવ જ છે, નાવ ડૂબી બી જાય અને નાવ તરે પણ ખરી. આપણું મન તરાવે છે કે ડૂબાડે છે આપણે જોવાનું નહીં, મનને જોવાનું. હા, ચોક્કસ. બોલો બોલો બોલો, તમે કશું કહેતા હતા? હવે જે કઈ કશું બોલતા હતા? આજ્ઞાને લઈને સંયોગો જોવાના હોય, હવે જ્ઞાનમાં 5 આજ્ઞા જ સમજવાની જ છે. હજી તો સમજણ તો મતલબ એવું પેલું પગથિયું છે. સમજણ તો હજી તો હાથીને ઘણો ટાઈમ લાગે, પુરુષાર્થ કરતો જ રહેવો પડે, તે કાંક સમજાવે. હવે જયારે કોઈ સંયોગ આવે છે તો દાદાની 5 આજ્ઞામાં જાગૃતિ લઈને સંભાવે નિકાલ થતો નથી. બરાબર? કોઈ બી સંયોગ આવ્યા એનો જાગૃતિ, જયારે સંયોગ આવી જાય પછી વયું જાય, પછી ટાઈમ બેઠા જાય કે
વિધિ કરવા બેઠા હોય કે બીજું કઈ નિરાતે બેઠા હોય ત્યારે બધું યાદ આવે જૂનું પાટલો મતલબ પરમદી હોય કે 4 દી પહેલા સંયોગ આવ્યો એનો સંયોગોમાં આજ્ઞા નહીં પણ કસાયોથી શું વ્યવહાર થયો, વિચાર શું આવ્યો હતો, ઈર્ષાનો વ્યવહાર, લોભનો વ્યવહાર કર્યો એ યાદ આવી તર થાય. જો આ આજ્ઞામાં નહીં ને જો આ લોભ નહીં, જો આ વ્યવહાર કર્યો, જો આ ઈર્ષાથી વ્યવહાર કર્યો ત્યારે એ યાદ એ થઈ જાય. તો એ પછી પ્રતિક્રમણ કેમ કહેવાય? એ બરાબર કહેવાય આ ટાઈપનું પ્રતિક્રમણ? હા, એટલે મોટું જ્ઞાન શું છે આ વિષયનો વિચાર આવ્યો અમને જન્મ જયંતિમાં. અમે દાદા ભગવાનની જન્મ જયંતિ પછી અમે કહ્યું દાદા ભગવાન કે આજે તો બહુ વિષયના વિચાર આવ્યા એ દાદા ભગવાનની હાજરીમાં. આ દાખલો આલું છું. હા, તો દાદા ભગવાન કે છે 2 લાડુ વધારે ખાજે. કેમ આવું કહ્યું? તે જાણ્યા ને વિષયના વિચાર તો આયા કરે પણ આપણે જાણતા નથી. આ તને ખબર પડી ને બહુ મોટું જ્ઞાન છે. બરાબર. ખબર પડે આ ચોર અંદર આયા છે, ધણી જાગતો હોય તો પેલા ચોરો ચોરી ના કરે. તે દાદા ભગવાનને અમે કીધું એક આપતો પુત્રોએ, નામ યાદ નથી મને, પણ એ કે છે વિષયના વિચાર દાદા બહુ આયા કે 2 લાડુ વધારે ખાજે. કેમ આવું કહ્યું? જાગૃતિ રીતે ને સમજતા આવી કે આ મનમાં આવ્યું હતું. હા, આ તમને બધું થાય છે ને એને જાણ્યા કરવાનું, આ જોર આવ્યો હતો. જાણવાનું. તો વિષયનો વિચાર આવ્યો તે વિષય ભોગવ્યો નથી ને, તે વિષયના કામમાં મન બતાવ્યું તે પ્રમાણે કર્યું નથી ને. ના, અમે જાણ્યું દાદા આ મને નથી ગમતું અને આ જન્મ જયંતિ દાડે જ આટલા આયા. ખબર પડી ને મોટું જ્ઞાન આ દાદા ભગવાનની હાજરીમાં બનેલું. અને તમે 5 આજ્ઞાની વાત કરી ને સમજ કરવાની, મુખ્ય સમજ તો કરવાની પણ નક્કી કરવાનું, નિશ્ચય કરવાનું. દાદા કે છે 5 આજ્ઞા પાળવા જવાનું નથી, એ પરિણામ છે. તમારે ફક્ત સંભાવે નિકાલ કરવાનું નક્કી કરવાનું. તમારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ પોઈન્ટ જોવું છે, મારે નક્કી કરવાનું. આપણે કેવું ધંધામાં નક્કી કરીએ છે આવું કરવાનું કે નોકરીનું હોય તો નોકરીમાં આપણે આ કરવાનું, સેવાનું હોય તો સેવા, વિધિ કરવાનું તો વિધિ કરવાનું, સત્સંગમાં જવાનું તો સત્સંગમાં. નથી બી જવાતું સત્સંગમાં, કીર્તન ભક્તિ બધા નથી આવતા, પણ અંદર એનું શું થાય મારે જવું જ છે. બરાબર. પણ તમે સત્સંગમાં આવો છો ને, ના દાદા ભગવાન એમની હાજરીમાં શું કહેતા હતા, તમે જે સત્સંગમાં આવો છો ને એ પરિણામ છે. પુરુષાર્થ તો તમારો નક્કી કરવો છે મારે સત્સંગમાં જવું છે, છતાં તમે પ્રારબ્ધ દેવ લઈને આવ્યા હોય તમારથી ના આવાય. ના આયા પછી તમે શું પુરુષાર્થ કરો છો? ઓકે, હા બરાબર. ઢાળ મારો છો સત્સંગમાં આવીને, કીર્તન ભક્તિમાં એના પર છે આખું અંતસ્કરણનો ભાગ. એટલે મુખ્ય 5 આજ્ઞાનો પાકો નિશ્ચય કરો એ પુરુષાર્થ છે. અને 5 આજ્ઞા પડાય છે એ તમારા નિશ્ચય નું પરિણામ છે. અને ફાઇલોનો સંભાવે નિકાલ કરવા નથી જવાનો. તમે કહ્યું નથી થતો. તમે નક્કી કરવાનું કે આ ફાઇલ છે, હે દાદા ભગવાન આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો. આ આજ્ઞા પાડવાની છે. તમે નિકાલ કરવા જશો બુદ્ધિથી જશો, બુદ્ધિથી સતત પ્રાર્થના કરીએ, સતત દિવસમાં જેટલી વાર યાદ આવે ને તો આ શક્તિ માંગીએ કે દાદા હવે આવે નહીં, ફાઇલ આવે તારે. ફાઇલ અથવા એટલે યાદ નથી રહેતું ને, હજી પુરુષાર્થ કરીએ તો ફાઇલ જયારે આવે છે ને, એટલે અત્યારે શક્તિ માંગશો તો જેટલી જાગૃતિ વધશે ને ઓટોમેટિક તમને કોઈ સંજોગ આવશે ને, ચાનો પાલો આવે ને તો તમને યાદ આવશે આ ફાઇલ છે. એટલે સુધી દાદા પાણી પીવાનું હશે તો ફાઇલ છે. ના આગળ વાત કરી પાણી પીવામાં નાવામાં એમાં રહે છે, પણ બહારની જયારે ફાઇલ આવે છે ને ક્યારેક તો એમાં હજી આ પ્રેક્ટિસ કરવી પડશે ને, પ્રેક્ટિસ કરવી પડશે ને. આ તો મનમાં એક વિચાર ઉભો થાય એ ફાઇલ છે. લો અંતસ્કરણ. બરાબર, સાચી વાત. બુદ્ધિ ઉભી થાય એ ફાઇલ છે. એટલે વ્યક્તિ આવે ને તો તમે શુદ્ધાત્મા જોશો ને, હેકિંગ ને શુદ્ધ, તો ફાઇલ ઓટોમેટિક યાદ આવશે. દાદા ભગવાને કહ્યું 5 આજ્ઞામાંથી એક પણ આજ્ઞાનો પુરુષાર્થ માણસો નક્કી કરવાનો, તો બધી આજ્ઞા કનેક્ટેડ છે.
તમે પ્રેક્ટિકલમાં જોજો, નક્કી કરજો. મારા શુદ્ધાત્મા જોવો છો, જે તમને અનુકૂળતા હોય. વ્યક્તિ આવી એ પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે, એમનામાં આવી ના શકે. એમને એમ ના આવી શકે. હવે સંજોગ બાજે તો આવે ને, સંજોગ બધા ભેગા થાય એને વ્યવસ્થિત શક્તિ કહ્યું આપણે. બન્યા પછી બન્યા એ પછી આવી ગયો આપણી ઘરે, બેલ બરાબર. માર્યો તો કોણ આવ્યું? કોણ લાવ્યું એને? વ્યવસ્થિત. વ્યવસ્થિત શક્તિ. આવ્યું કોણ? વ્યવસ્થિત શક્તિ. ફાઇલ આવી. હવે આવે તાર ખબર પડે કે આ ભાઈ આયા કે બેન આયા. હમ. તો એમાં શુદ્ધાત્મા નક્કી કરશો ને તો આજ્ઞા પડાશે, દાદા કે છે. પણ નક્કી કરેલું નક્કીપણું રહેતું નથી, એ આપણો કચાશ છે. હવે એ 50 છે એ પાકી ગયો. હવે 50 ને નિશ્ચિતથી જ મજબૂત થશે ને પુરુષાર્થ. 50 કચાશ ને જાણવાની. અચ્છા 50 તમને લાગે ને આ જાણવાની. દાખલે કે ઘરમાં બેઠા હોય તો આમ હા. દેખાય કે આ કચરો પડ્યો છે, હા આપણે જાણવા પડે કે આ કચાશ છે, કચરો પડ્યો છે. હવે તમે આ હા. કચરાને જાણો ને તો હા. તરત તાત્કાલિક ઉપાડો નહીં. તમે સાફ કરવું મન થાય. કાગળનો કચરો હોય કે પેપર આમ ડૂચો વાળીને મૂક્યો હોય, પણ તમે જાણો કે આ ડૂચો મારે લઈને ડસ્ટબિનમાં નાખવો છે. હમ. આપણા લક્ષમાં રહે ને આપણે. ચોક્કસ. હા રે. તો આજે નહીં તો કાલે તમે નાખશો ને ડસ્ટબિનમાં, કે નહીં નાખો? ચોક નાખીએ, તરત જ નાખીએ. આમ એ તો તરત જ કારણ કે આપણને ખૂંચે છે, ખૂંચે છે. પૂછે બરાબર. ના ખૂંચતો હોય તો નહીં નાખો, તમે જોજો. એટલે 5 આજ્ઞા નથી પડાતી, એ ખૂંચવું જોઈએ. ઓકે ઓકે. ચોક્કસ ચોક્કસ. જે વસ્તુ તમને ખૂંચે ને, કાંટો આપણે પગમાં વાગે છે ને, હા તો ક્યારે કાઢીએ? લાગ પૂછે ખૂંચે તો જ કાઢીએ છે. પૂછે તો જ કાઢે. ના ખૂંચે તો નહીં કાઢતા. બરાબર. પેટ દુખાવો જ નહીં કાઢતા, પણ આમ રહેવાય નહીં આપણને. પગ મુકાય નહીં તો પહેલા તરત આપણે બેઠી જાય. કાઢીએ અથવા ડોક્ટર પાસે જઈએ, બધો ઈલાજ કરાવીએ. કારણ કે ચલાતું જ નથી ને, તો બાથરૂમ હા. લેટ્રિન કેમ ના જવાનું? બરાબર. જે વસ્તુ તમને ખૂંચે ને એનો પહેલા ઈલાજ કરશો, તમે જોજો. ચોક્કસ સાચી વાત છે. એટલે આ 5 આજ્ઞા નથી પડાતી, એ ખૂંચતું નથી આપણને. ને બીજું સંસારનું બહુ ખૂંચે છે. આ એવું કહી ગયો, પેલો આવું કહી ગયો, મારે પૈસાની તકલીફ છે, ધંધામાં આવું છે, પેલો પૈસા પાછા નથી આપતો. બધી વસ્તુ ખૂંચશે, પણ 5 આજ્ઞા નથી પડાતી, અથવા પાડવી છે પણ નથી પડાતી, એ બી ખૂંચતું નથી. એ જાગૃતિ કઈ. ખૂંચવું એટલે જાગૃતિ. ટેન્શન ના રાખ્યું. ખૂંચે એટલે કઈ ચિંતા ના કહેવાય. બધું સંસારની બધી ચીજો તમને ખૂંચશે, પણ 5 આજ્ઞા પાડવી છે એવું ખૂંચતું નથી, અથવા પડાતી નથી એ બી ખૂંચતું નથી. અંદર ખૂંચવું જોઈએ આપણે. આમ ડંખ, આમ કેવું પેલું શું કે છે, કઈ ભૂલ થઈ હોય ને તો આપણને એનું ખટકો રહે. ખટકો સ્વામિનારાયણનો શબ્દ છે, ખટકો રાખજો. ભૂલને માં સજાનંદ સ્વામીનો શબ્દ છે. ભૂલ થાય ને તો ખટકો રાખજો. આપણે 5 આજ્ઞા નથી પડાતી એનો ખટકો નહીં રહેતો. ખટકો તો ખબર છે ને તમને? ચોક્કસ. એટલે જ હવે આ સવાલ એટલે જ છે, ખટકો છે એટલે આ ચોખવટ એનો હાલે એટલે ખટકો પાછો કેટલો રહે છે? સુપર જે પ્લેન તે રહે છે કે હાર્ટિંગ રહે છે? શરૂઆત તો થઈ છે. પેલા તો ઈ શરૂઆત નથી તો થઈ ખબર. થઈ. પેલા તો ઈ ભાન હા, નહોતું. આપણે આટલી બધી દાદા બેભાનતા હતી કે આટલી ખબર તો પડે છે કે એ આ નથી રહેતું. પાછળ આ ખુટકો નથી રહેતો રહેતો એ તો જાગૃતિ છે. ખટકો નથી રહેતો એવી જાગૃતિ છે. લો, નથી રહેતો ઈ દાદાએ તો જાગૃતિ. કેવું આપ્યું છે. આ ના રે, ખટકો નથી રહેતો મને. 5 આજ્ઞા પાળતી નથી ને પાછો ખટકો જ નથી રહેતો હા. એવું ખબર પડે એવી ઈ જાગૃતિ, જાગૃતિ. એ જ્ઞાન છે. એ જાગૃતિ. આપણને એ પ્રગતિ આ લઈ તો જાય. ખટકો રહેતો નથી એ ખબર નથી પડતી. હા ખટકો નથી રહેતો એ ખબર નથી પડતી. બરાબર છે. કેવું દાદાનું ઝીણી વસ્તુ છે. આમ સહેલી છે. જે અઘરું હોય ને એ દાદાનું હોય જ નહીં. બરાબર દાદા છે. કે છે અમે જેટલું અઘરું કરશો ને એ દાદાનું હોય જ નહીં. દાદાએ બહુ સરળ આપ્યું છે, ખટકો રાખજો. એ તો સહજાનંદ સ્વામી ભગવાનનો છે, પણ દાદા દાખલો આપતા હતા. કેવું સહજાનંદ સ્વામીએ લખ્યું, તમારી ભૂલ થાય એનો ખટકો રાખજો. એ દાદાનું વાક્ય છે, પણ કોણે કીધું?
સજાનંદ સ્વામી ભગવાને કીધું. કેટલું સરસ કીધું. શિક્ષાપત્રીમાં આવું લખ્યું છે, આવું લખ્યું છે. ખાતું પાડીને, વ્યવહારની ભાષા છે, ખાતું પાડીને પૈસા આપજો કે છે. એવું સાંભળ્યું તમે? ના એ નથી. લો, દાદા ભગવાને શું વેપારી તરીકે સમજી જ્ઞાને કરી નથી. ના ના, વ્યવહારની વાત છે આ, દાદા ભગવાનની. વ્યવહારમાં બે ખાતું પાડીને આપીએ. તો દાદા ભગવાનની તો 99% વ્યવહારની જ વાત છે. હા, ને એમાં વ્યવહારના બેઝ પર તો નિશ્ચય ઉભો છે. વ્યવહારના બેઝ પર તો નિશ્ચય કે ભાઈને પૈસા આપો તો સજાનંદ સ્વામીએ શું કહ્યું છે? ખાતું પાડીને આપજો. સજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં લખ્યું છે. બરાબર. દાદા ભગવાને કહ્યું ખાતું પાડીને પૈસા આપજો, સગા ભાઈને બી. ખાતું પાડીને એટલે તમને ખબર જ છે ને, વેપારી છો એટલે લખાણ ને બધું જે ખાતું પાડવાનું, અને આ ચેક થી પૈસા આપવાના, રોકડા નહીં આપવાના. એ ખાતામાં, આ તમારા ખાતામાં જો આ પ્રોમિસરી નોટ લીધી કા ખાતવણી કરીએ. વ્યવહારમાં એટલા ચોક્કસ હતા દાદા ભગવાન. એવું કહેવા માંગે છે અમુક વાર તો તમને પૈસા આપ્યા હોય ને, 10 એક વાર બનેલું આવું, 1 લાખ રૂપિયા આપવાના હતા તો પેલા 100 ની નોટ હતી, 10 બંડલ થઈ ગયા. અહીંથી અહીં ગયા, અહીંથી અહીં ગયા, સંગપતિ અને આપ્યા. દાદાએ આખું પેક હતું, પેપરમાં વેપાર હતું, અને પાછું ત્યાં આપ્યું. બેંકમાં ભરવા ગયા તે એક બંડલ ઓછું નીકળ્યું. દાદા કે શું, અમને તો વિધિ કરવા આપ્યું એટલે અમે એ વિધિ કરી આપી, ટ્રસ્ટમાં જમા કરવાના હતા. કારણ કે પૈસા ગણીને લેવાના ને ગણીને આપવાના. લો, વ્યવહાર આવું શીખવાડ્યું. એમાં આત્માની વાત કઈ આવી? હા, બહુ દાદા વ્યવહારિકતા એવું હતું. અમને કે ને ભાઈ આ મહેમાન આયા છે, તું જમાડી આય, તો અમે તો પેલા ટેબલ ખુરશી પર જમાડીને દાદા પાસે આવી જાય ફટફટ બેહાડીને. દાદા કે આવી ગયો પાછો, જમાડી દીધા? ના દાદા, એમને થાળી ને બધું પેલા લોકો પીરસે છે ને જમણવાનો, બે ટેબલ પર પ્રોપર બધું કરીને આવ્યો છે. અરે જમાડી આવે એટલે જમે ત્યાં સુધી ઉભું રહેવાનું. બરાબર. બોલા આવું તો અમને કઈથી ખબર આવે? એવા બધું એટલું બધું, બહુ જ વ્યવહારમાં કેટલા ચોક્કસ રહેવાનું. તમે વ્યવહારની વાત સાંભળો ને, આમને આમ જ તમને એવું થાય કે એવા દાદા ભગવાન, અહો થઈ જાય દાદા ભગવાન. છતાં સંપૂર્ણ ખટપટિયા વિતરાગ. એમના ગામ વાળા આવે તો આવો આવો, તમારો શું કરો છો, બાપ દાદા શું કરે છે, છોકરો શું કરે છે. ને આમ દાદા ભગવાન કે અમે 24 કલાક આત્માના ઉપયોગમાં રહીએ, કઈ બંધબેસતું આ કઈ બંધબેસતું ન થાય, કોઈ જોત બંધબેસતું ન થાય. છતાં કે હવે આત્માની બહાર નીકળતા નથી. કેવું આ એક અનેકાંત વાત છે દાદાની. એક ક્ષણ પણ આત્માની બહાર નીકળતા નથી. કેટલું વિરોધાભાસ લાગે આપણને. પાછા કે આ બધું પૂછે, તબિયત કેમ કરે, શું કર્યું, ક્યાં ગયો તો બધું, તમારો ધંધો કેવો ચાલે છે, તમારા મનમાં શું ચાલે છે, બધું પૂછી લે. જબરજસ્ત. બધું વાણી તમે સાંભળો ને અત્યારે દાદાની વાણી, તો તમને બધું ખબર પડે દાદા ભગવાન કેવી વાણી હતી. છતાં હું બોલનાર નથી. આ તો ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે, ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. એના પરથી આ બધી ટેપો ઉતરાશે. એટલે વાણી પરથી પુરુષને પારખી શકાય, હું દાદા ભગવાન કહેતા હતા. વર્તન તો પછી આવ્યું, પેલા વાણી. ગજબના પુરુષ થઈ ગયા. એટલે વ્યવહારના બેઝ પર નિશ્ચય ઉભો છે. એવું સાંભળેલું? દાદા ભગવાન થી વધુ વ્યવસ્થિત. આમ તો થોડું સાંભળતા, પણ રિયલાઇઝ વ્યવસ્થિત નહીં. વ્યવહારના બેઝ પર આ નિશ્ચય છે ને, વ્યવહારના બેઝ પર ઉભો છે. આપણો વ્યવહાર કયો? ક્રોધ, માન, માયા, લોભ વગરના વ્યવહારને વ્યવહાર કયો? નિશ્ચય લક્ષી વ્યવહારને વ્યવહાર કયો? 5 આજ્ઞા સહિતના વ્યવહારને વ્યવહાર કયો? ઉભો છે. ના, પેલા વ્યવહાર દાદા ભગવાન શું કે છે? જે નાના વ્યવહાર શબ્દ બોલે છે વ્યવહારથી, પણ એ વ્યવહાર જ નથી. આ જ્ઞાન પછી વ્યવહાર શબ્દ બોલાય. બરાબર. બોલો, આવું બી કહ્યું છે. પેલા લોકો વ્યવહારમાં આયા જ નથી અને બોલાય છે. પણ એ, હા, પણ એ લોકો ખોટા ના કહેવાય આપણે. ખોટા.
એની સમજણ પૂરતું બરાબર છે. ત્યાં એની હા આપણે સમજણ નથી દાદા કે છે ઉપર કોઈ બાપોય નથી, પણ બહાર ના બોલાય. બરાબર. એ લોકો માને ઉપર ભગવાન છે, અલ્લાહ છે, તો કરેક્ટ બાય ધેર વ્યૂ પોઈન્ટ. આપણે કોઈને ખોટા ના કહેવાય. હા બરાબર. બાળ મંદિરને ખોટું કહેવાય? આપણે ના કહેવાય. પહેલા બીજા ધોરણને ખોટું કહેવાય? આપણે બાળ મંદિરમાંથી જ આવ્યા છે. એટલે આપણો આપણને એટલી ટોચ પર પીએચડી ટોચ પર બેસાડ્યા છે. આ તો વ્યવહારની વાત કરું છું. શુદ્ધાત્માની ટોચ પર બેસાડ્યા છે. ના ના ચોક્કસ સાચી વાત. હા બોલો બીજું. બસ જય સચ્ચિદાનંદ. જય સરસ. સચ્ચિદાનંદ. ખૂબ જય સમાધાન સચ્ચિદાનંદ. થયું. મનનું ના સમાધાન બધું કરી સહેલું દીધું. છે જ્ઞાન, અઘરું નથી. આપણે જાગતા રહેવાનું, હા, બસ. અઘરું નથી આ સમાધાન જ્ઞાન. મનનું કામ. જો પાછું તમે જ્ઞાને અઘરું કરી. માનશો તો અઘરું થઈ જશે. દાદા કહેતા હતા, હા, અઘરું માનશો તો અઘરું થઈ જશે. હા, એટલે બહુ મનનું સહેલું સમાધાન છે, જે સરળ. હે અમે શું કરીએ, કઈ પણ આવું વાત આવે દાદાના જ્ઞાને કરીને સૂત્રો હોય કે વ્યવહારિક કરીને, તો અમે અજ્ઞાનતાએ અમે તો કઈક ડેવલપ થયેલા જ છીએ, તો એના આધારે સમાધાન કરીએ ને એ અલગ થાય છે. એ આજુ હવે થાય છે કે ના, એ કાંઈ બી હોય મનની વાત પૂછવી, આપતા પુત્રોથી પૂછી લઉં, એ જે મનનું સમાધાન આપે એ સાચું. અમે જે મનનું થયું સમાધાન સમાધાન? કરશું એ અમારા મન ગળત કરશું. એ હોઈ શકે થયું ઘણું આજે? ગણાય છે. થયું આજે સમાધાન થોડું ઘણું? 100%. હા ચલો, મારું સરસ બચપનનું સરસ આજે સરસ. બચપનનું જે વાત હતી ને, બચપનનું વાત હતી ને કે મન સુધરે નહીં, હા એટલે એ વાત પહેલા હા જેવું તમને પૂછ્યું ને તરત જ જ્ઞાન થઈ ગયું કે આપણે મનને કઈ લેવા દેવા નહીં, મન તો આપણે જોવાનું તરત. ત્યાં સુધી સવારથી બરાબર. વાંચ્યું હતું ને ત્યારથી જ આપણે મનનું સુધરી જવાનું. હા, મનની વાત સવાર સુધી એમને હતી. જેવું તમે તમારી સામે આવ્યું ને બોલ્યું ને એ ભેગું જ જ્ઞાને અસર કરી ગઈ કે ના, આપણે મનને શું લે, આપણે તો જોવાનું ખાલી, આપણે મનને ક્યાં બદલવાનું છે. એટલે તરત ત્યાં અસર. ત્યાં સુધી બરાબર. સવારનું વાંચ્યું હતું ને તે મન ઉપર સતત ખટકો લાગતો હતો. લ્યો, છતાંય લગાવતા પ્રશ્ન બીજા લાગતો. ઉભા થાય, પૂછજો પૂછજો. આના કનેક્શનમાં મન વિશે તો બહુ મોટું વિજ્ઞાન છે મન. એટલે આવું બીજા ઉભા થાય તો પૂછજો પછી. હા ચોક્કસ ચોક્કસ. હા ચાલો, જય સચ્ચિદાનંદ. હા દીપક આનંદ. દીપક આનંદ કોણ છે? એક મિનિટ. હેલો. અરે સોરી પ્રકાશભાઈ, અરે રેખાબેન બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ના, આમ તો હવે ઘણું બધું આવી ગયું. તમે મન ઉપર કીધું ને, એટલે મને પણ એટલું મન ઉપરનું જ પૂછવું હતું કે આ તમે જે શુદ્ધાત્માનું જે કહીએ છે ને આપણે કે રહેવું જોઈએ કરીને, પણ એ જે રહેતું નથી એ વાત પણ સાચી છે કે હવે લાઈક આપણને કંઈક પ્રસંગ હોયા હોય, આપણને વિચાર કરીએ કે આપણે શુદ્ધાત્મા ત્યાં બધું જોવાનું છે, પણ જેવું જઈએ એવું બધું ભૂલી જવાય છે. એટલે કોઈ શુદ્ધાત્મા દેખાતા નથી. પછી બધું પટી જાય, બધું થઈ જાય, પછી આપણને એમ થાય મારે તો આટલા બધામાં શુદ્ધાત્મા જોવાના હતા. એટલે શુદ્ધાત્મા આપણે સામે હોય તો જ જોવાય કે સામે ના હોય તો પણ જોવાય? એમ સામે ના હોય તો જોવાય. લગ્નમાં જઈને આયા, જોયા નહીં એકે આપણે, તો ઘરે આવીને કહેવાનું રેખાબેનને, કેટલા માણસો હતા લગ્નમાં, કેટલા ભાઈઓ બહેનો હતા, વરરાજા હતા, એના વાઈફ હતા. તો આ રીતે ચલો ને, બધામાં આપણા રિલેટિવ હતા, દેરાણી જેઠાણી, કાકા બાપાના કે ફ્રેન્ડો, તો બધા આમ ચલો ને જોઈ લઈએ આપણે શુદ્ધાત્મા. 5, 25માં, 50માં, 100માં, જેટલામાં દેખાય એટલા. પણ એમાં દેખાય એટલે પછી એમાં તો એ જોવાનો શું ફાયદો? હવે આપણે એમ વિચાર હમણાં કરીએ કે આ મારી દેરાણી હતી ને હવે આ પણ શુદ્ધ રિલેટિવ પોઈન્ટ થી દેરાણી છે, પણ રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. રિલેટિવ પોઈન્ટ થી મારી ડોટર છે, તો એમાં ફાયદો શું? હવે એ તો બધું આમ પેલું બોલ્યા. અમને તો દાદા ભગવાન સામાયિક કરાવતા હતા. નાનપણથી તમને જે સ્કૂલોમાં, કોલેજમાં, આડોશી પાડોશી સગાઓ આંખથી આંખ મળી છે, તમે ઓળખતા હોય, મામા કાકા બાપાના, પછી ફ્રેન્ડોના, કોલેજના ફ્રેન્ડોના, સ્કૂલોના ફ્રેન્ડોમાં, બિઝનેસ કે જોબના ફ્રેન્ડોમાં. આજે આપણા 60 વર્ષ થયા, તો 50 વર્ષ સુધી તમે કયા 55 વર્ષ સુધી તમે કોને કોને મળ્યા? તો આખું શુદ્ધાત્માનું આખું સામાયિક થાય. દરેકમાં શુદ્ધાત્મા જોઈએ ને. આ તો પેલા 50 વર્ષ ફાયદો આ જ મોટો આપણો શુદ્ધાત્માનો ઉગાડ થાય.
આપણા સ્વરૂપને એટલું બધું અનંત સુખનું ધામ છે આપણું પોતાનું સ્વરૂપ. તમે પણ એના સામેમાં શુદ્ધાત્મા એ હોય શુદ્ધાત્મા નહીં ને આમ અચ્છા આપણે બોલીએ શું રિલેટિવ પોઈન્ટ થી આ મારી બેન છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, રિલેટિવ પોઈન્ટ થી આ મારી નીસ છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. કેટલાકમાં તો આપણે ખાલી એમ જ બોલીએ કે ભાઈ રિયલ વ્યૂ પોઈન્ટ થી આ શુદ્ધાત્મા છે, તો જ જલ્દી જોવાય ને બધા. પણ એમાં પછી બોલે ફાયદો શું કે મને? ના બોલે એનો એવું વાંધો નથી, બોલે કે ના બોલે જોવાનું છે. આ તો નથી જોવાતું એટલે આપણે બોલીને જોઈએ છે. પેલો એકડો લખવાનો છે પણ એકડ એક આપણે લખીએ છે, બગડે બે. ના બોલો તો એકડો લખાતો હોય તો લખો ને 1 થી 100. પણ નાના છોકરાને બી ટેવી પાડવી પડે છે. એટલે બોલવો ના બોલવો એ પ્રેક્ટિકલ, એટલે કેવું કે સંજોગોના આધારે આપણે દેખાતું નથી એટલે પેકિંગ ને શુદ્ધાત્મા બોલીને જોઈએ છે. એનો વાંધો નથી બોલ્યા કે ના બોલ્યા. પણ દાદા ભગવાને શું કહ્યું, સામે વાળામાં તું શુદ્ધાત્મા જોઈશ તો તું શુદ્ધાત્મા છે. સામે વાળામાં તું જેઠાણી જોઈશ કે તું જમય સાળો જોઈશ તો તું બનેવી થઈશ. સામે વાળામાં તું આ જોઈશ તો તું આ થઈશ. એટલે દાદા એવું કહેતા હતા કે સામે વાળામાં શુદ્ધાત્મા જોઈશ તો તારા શુદ્ધાત્માના અનુભવનો ઉગાડ થશે. આ 5 આજ્ઞા કેમ આપી છે કે આપણને શુદ્ધાત્મા પદ જે આપ્યું છે ને એ કૃપાએ કરીને આપ્યું છે, શ્રદ્ધાએ કરીને આપ્યું છે કે હું શુદ્ધાત્મા છું. હજુ આપણે શુદ્ધાત્મા સંપૂર્ણ થયા નથી, અનુભવ થયો નથી. પ્રતીતિ લક્ષનો અનુભવ કે આપણે લક્ષમાં બેઠું નથી કાયમ. પ્રતીતિ એટલે શ્રદ્ધામાં બેઠું છે, પણ લક્ષના અનુભવ માટે આ 5 આજ્ઞા આપી છે. જેટલા શુદ્ધાત્મા જોશો ને તો તમને પોતાના શુદ્ધાત્મા રેખાબેનની અંદર રહેલા શુદ્ધાત્માનો અનુભવ જ્ઞાન થશે, એનું લક્ષને અનુભવ થશે. આ બીજ રૂપે આપેલું છે. એમાં તો શું મોટી વાત છે, તો આપણે બધામાં ચાલતા ફરતા ચાલતા આપણે જો મગજમાં યાદ રહે ને તો બધામાં જો કરીએ. હવે ના યાદ નથી રાખવાનું, નિશ્ચય કરવાનો. ના એટલે જાગૃત રહીએ તો એમ કે લિફ્ટમાં કોઈ મળ્યું શુદ્ધાત્મા, જેની અંદર શુદ્ધાત્મા જોવામાં તો કઈ બહુ મોટી વાત તો નથી, પણ એમાંથી બહુ મોટી વાત નથી. પૈસા કમાવું કે કોઈનું એપોઇન્ટમેન્ટ એટેન્ડ કરવું કે કોઈને એપોઇન્ટમેન્ટ આપી હોય એ બધું અઘરું છે. દાદાએ શું કહ્યું, સંસાર અઘરો છે, આ જ્ઞાન સહેલું છે. ખીચડી બનાવી અઘરી છે, મોક્ષ સહેલો છે. આવું સાંભળેલું તમે? ના એ તો બરાબર. એટલે બહુ સહેલો છે. કેવું હતું કે આમાં કઈ ફાયદો દેખાતો ના હોય, આપણને એમ લાગે આમાં શું શુદ્ધાત્મા જોઈને એમ. હા, પણ પેલો પૈસામાં ફાયદો દેખાતો નથી ને આપણને, આપણી માન કીર્તિમાં ફાયદો. આ કેવું છે કે અંદર જે ફાયદો થાય છે ને બીજામાં શુદ્ધાત્મા જોવાનો, એ તો અલૌકિક વસ્તુ છે, અવર્ણવ્ય છે કે તમારું વર્ણન થાય નહીં. એ શુદ્ધાત્માનું સુખ અંદરનો, શુદ્ધાત્મા પદ આપી દીધું, શુદ્ધાત્માનો અનુભવ કરવાનો બાકી છે ને એના સુખનો. એ દાદા ભગવાન કે છે આ તમને જ્ઞાન આપ્યું, બીજ સ્વરૂપે આપ્યું છે. ખેતરમાં આપણે બીજ વાવીએ છે ને, પછી પાણી નહીં છાંટવાનું, ફર્ટિલાઇઝર નાખવાનું, વાડ બનાવવાની અંદર કૂતરા ને આ ગાયો ભેંસો ચરી ખાશે, એ નાનો છોડ થાય ને તારે પછી એને વાડ બનાવવી પડે છે પ્રોટેક્શન માટે. આવી એંગલ મૂકે છે ઉપર અથવા બોર્ડર કરે છે. એટલે આ બીજ વાયુ છે તમારું, કૃપાએ કરીને જ્ઞાન આથી બધા પાપો બાળી નાખ્યા. આજે તમને જ્ઞાન આપ્યું ને એ બીજ વાયુ છે. હવે બીજને આપણે ફર્ટિલાઇઝર નાખીએ, પાણી નાખીએ, વાડ બનાવીએ. એટલે આ જો તમે આ બધું નહીં બનાવો તો ગાય ભેંસો કઈ આ ચરવા આવે ને તો બીજને. એટલે એ તો બરાબર બનાવ. આમાં આપણે તો ખાલી જોજો, એટલે એક માણસ 5 વાર મળે તો એનું 5 વાર શુદ્ધાત્મા જોયા કરવાનું એમ. અને 10 વાર મળે. દાદા પેલા વાતને સમજી લો કે આ 5 આજ્ઞા તમે શુદ્ધાત્મા બીજને જે ફૂટ્યું છે 2 પાંદડે, એ મોટું ઝાડ ના થાય ને ત્યાં સુધી આ બીજની વાડ ને બધું 5 કહ્યું ને ફર્ટિલાઇઝર પાડી, એવું આ 5 આજ્ઞા આપી છે તો જ તમને શુદ્ધાત્મા ટકશે અંદર. પોતાનું સ્વરૂપ જે આપ્યું છે સબ્જેક્ટ ટુ કન્ડિશન કરી છે. 5 આજ્ઞા એનું રક્ષણ કરશે, બીજને મોટું થવા દેશે, એનું ઝાડ સ્વરૂપ થાય. પછી તમારે વાડની જરૂર નથી, પાણીની જરૂર નથી. એ 5 આજ્ઞા સહજ થઈ જશે, પછી તમારે ફર્ટિલાઇઝર પાણીની જરૂર નથી. હવે આગળ વાત કરીએ, આગળ વધુ વાત છે. તો 5 આજ્ઞા એ શુદ્ધાત્મા બીજને ફૂટવા દેશે.
બે પાંદડે ને મોટું થવા દેશે, અને 5 આજ્ઞા કેમ આપી કે શુદ્ધાત્મા પદ તમને આપ્યું છે એનો અનુભવ કેમ ના કરશો? અચ્છા, તો એ 5 આજ્ઞા એટલે પેલું સંભાવે, નિકાલ, વ્યવસ્થિત, શક્તિ, એ પણ બધું જોયા કરીએ એટલે શુદ્ધાત્મામાં વધારો થાય એવું? એ 5 આજ્ઞા તમને અંદર પોતાના સ્વરૂપનો આવિર્ભાવ, આનંદ, સુખ ચાખવા દેશે. આ પોતાને શુદ્ધાત્મા પદ આપ્યું, પણ શુદ્ધાત્મા સુખ કાયમ રહેતું નથી ને આપણને. ના. અનુભવ કઈ થાય છે? હા. આજે કોઈ રેખાબેન આવા છે તેવા છે તો આપણે અસર થઈ જાય છે ને. હા. તો દાદા કે છે કે રેખાબેન થી આપણને જુદા પાડ્યા છે. રેખાબેન એ અને હું શુદ્ધાત્મા જે છૂટાપણાનું બીજ રોપ્યું છે એ છૂટાપણાનો અનુભવ કાયમ રહેવા માટે આ 5 આજ્ઞા છે. હા, એ તો આપણને બરાબર બહુ ખબર ઈઝી પડી. લાગે છે. હા. તો શુદ્ધાત્મા અનુભવ કેમ ના કરશો? ના, તો એ વાત તો હું સમજી, રેખાબેન નું શુદ્ધાત્મા જોવાનું. આ તો બીજાનું જે શુદ્ધાત્મા બીજામાં જે જોવાનો છે ને, કે મહેશ આનંદી છે એમાં શુદ્ધાત્મા છે, દીપક આનંદી શુદ્ધાત્મા, એ બીજાના શુદ્ધાત્મા જોવાની વાત કરું છું. કે તો બીજામાં પોતાનો દેખાય એવો નથી રેખાબેન. અચ્છા. પણ બીજામાં શુદ્ધાત્મા પોતાના શુદ્ધાત્માનો દેખાય, અનુભવાય એવું નથી. આ 5 આજ્ઞા આપી છે એ પોતાના શુદ્ધાત્મા માટેનો જે દેખાય છૂટાપણાનો અનુભવ એ વધશે. એકદમ આપણે છૂટાપણાનો અનુભવ જાતે ને જાતે કરવા જઈશું તો નહીં થાય. એ છોડવો ઉગશે નહીં. એટલે આ બીજ રૂપે અત્યારે આપ્યું છે તમને શુદ્ધાત્મા પદ. શ્રદ્ધામાં બેસાડી આપ્યું છે કે ખરેખર તમે કોણ? રેખાબેન છો કે શુદ્ધાત્મા? શુદ્ધાત્મા. હા, બરાબર. હા, પછી કાયમ રહેવા માટે, અનુભવ માટે, લક્ષ માટે જે હું શુદ્ધાત્મા શ્રદ્ધામાં બેસાડ્યું એ પ્રતીતિ કહ્યું. એ દાદા ભગવાનની કૃપાથી થયું. પણ લક્ષ ને અનુભવ એ કેમ ના વધારશો પોતાના શુદ્ધાત્માનો અનુભવ? એના માટે કે શુદ્ધાત્મા જોશો તો તમે શુદ્ધાત્માનું લક્ષ અનુભવ વધશે. અચ્છા, એટલે બીજામાં શુદ્ધાત્મા જોઈએ તો આપણું લક્ષ રહે એમ કે? લક્ષ ને અનુભવ વધે. આજે 5 આજ્ઞા, એકલો શુદ્ધાત્મા નહીં. હા, બરાબર. હા, બધું વધશે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય. બોલો દીપક આનંદ. ઓકે, અમીબેન. જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, સદબુદ્ધિ અને સમ્યક બુદ્ધિમાં શું ફરક છે? અવળું બતાવે. સદબુદ્ધિ હા, સદબુદ્ધિ અને સમ્યક બતાવે. હા, સમ્યક બુદ્ધિ છે ને મોક્ષે લઈ જાય, સમકિત સાથેની હોય. અને સદબુદ્ધિ કેવું કે જે આપણે નથી કેતા સેવા ભાવ છે, કોકનું ભલું કરવું, સારી બુદ્ધિ, ઓબ્લાઇઝિંગ નેચર, એમાં મોક્ષે ના લઈ જાય સદબુદ્ધિ. સમ્યક બુદ્ધિ કેવું કે આત્મલક્ષી હોય. આપણને સમ્યક બુદ્ધિ પ્રાપ્ત થઈ અને જગતના લોકોને સદબુદ્ધિ હોય. આપણને આત્મલક્ષી બુદ્ધિ થઈ, આત્મજ્ઞાન સાથેની સમ્યક બુદ્ધિ થઈ. લૌકિકમાં જે ઓબ્લાઇઝિંગ નેચર, સેવા ભાવ, દવાખાનામાં ફ્રી ઓફ પેલું ના બાંધે, દવાખાના સ્કૂલો બાંધે, સેવા આપે, બધી સદબુદ્ધિ કહેવાય, સારી બુદ્ધિ. બરાબર. હા, એટલે આપણને જે આપણને આજ્ઞા, આપણને દાદાની જે દ્રષ્ટિ મળી છે, તો એ દ્રષ્ટિથી આપણી જે હવે બુદ્ધિ સમ્યક થતી જાય છે અને જે સદબુદ્ધિ વાળા છે એમને સ્ટેપ આગળ મળી શકે. એવું આગળ મળી શકે ને, પણ આવા જ્ઞાની પુરુષ મળે તો મળે ને. આવું જ્ઞાન, અક્રમ વિજ્ઞાન, આવું દાદા ભગવાનનું ઊંચા પ્રકારનું ક્રમિક જ્ઞાન, જે દાદા એ શબ્દ વાપરે છે, દાદા ભગવાનના જ્ઞાનનું અનુસંધાન મળે ત્યારે સમ્યક બુદ્ધિ થાય ને. ત્યારે થાય. પુત્રો નહીં સમર્પણ વિધિ કરાવે છે, કરાવે છે ને સમર્પણ વિધિ, જ્ઞાન વિધિ કરાવે છે, એમાં પછી એનું થઈ જાય ને. દાદા ભગવાન નું આખું વચન બળ છે,
કરેક્ટ. દાદા ભગવાનની આખું વિધિ બોલાવે છે. તો ધીરે ધીરે પછી એને આજ્ઞા પાડે, સત્સંગના ટચમાં રહે. દાદા ભગવાનનું વચન બળ કામ કરે છે, દેવદેવીઓ કામ કરે છે. હા, એ બીજ પડે ને, પાપો ધોવાય કે બીજ પડે ને, આ જ્ઞાનનું બીજ પડવું જોઈએ. હા, દાદા ભગવાન તો એટલે સુધી કહેતા હતા, આ ભોગવેની ભૂલ એટલું પકડી રાખે ને તો મોક્ષે જાય. લો, જ્ઞાન લેવાની બી જરૂર નથી. બહુ જગ્યાએ અલગ અલગ જગ્યાએ બોલ્યા છે. બરાબર. બધું એનું નીકળી જાય. ભોગવેની ભૂલ એક સમજાય છે ને, એની પેલી સમ્યક બુદ્ધિ બી થઈ જશે. આ 5 વસ્તુ કરશે ને, ત્રિમંત્ર, 9 કલમો ના તો સંકિત બીજ થઈ જશે. કવિરાજે લખ્યું છે, સંકિત બીજ થઈ જશે. એટલે આ બધું દાદાનું કે એકાંતિક ને અનેકાંત છે. બધું બહુ જાતનું એંગલોથી દાદા કરશે ને તો એની સમ્યક બુદ્ધિ થઈ જશે. એવું બધું આશ્ચર્યમાં જાય એવું છે. બરાબર છે. કહું તમને હવે, દાદા કરતો કરી નાખો, જાઓ તમે, તો તમે નિમિત્ત બનશો એને. બહુ એમાં પડશો નહીં. એવા સારા માણસો હોય ને, બુદ્ધિ વાળા, દાદા કઈક આ 5 વસ્તુ આપી દેવાની. દાદા ભગવાન અસીમ જયકાર આપી દેવાના અને સત્સંગમાં લાવવાના. તમારે જ્ઞાન આપવાની જરૂર નથી. એ બધા નિમિત્તો છે બધા. આ મોટું જ્ઞાન છે. તમે 5 વસ્તુ આપશો, સત્સંગમાં લાવશો, છેવટે અસીમ જયકાર 10 મિનિટ બોલજો, કહી દેવાનું. દાદાને જોયા નથી ને તો એ દાદા ભગવાનનો ફોટો રાખીને અસીમ જયકાર બોલશે ને તો એ કલ્યાણ થઈ જશે. કલ્યાણ થઈ જશે. બધું અતિશયોક્તિ છે દાદાનું. બરાબર છે. યશ નામ કર્મ છે. દેવગતિમાં ગુંજે છે દાદા ભગવાન અસીમ જયકાર બોલો. અને જે લોકો અહીં બોલે ને દાદા ભગવાન અસીમ જયકાર, તો દેવના 4 હાથ એના પર છે. તો શું કહેવાનું તમને? બરાબર. દેવો રાજી છે દાદા ભગવાન અસીમ જયકાર જે બોલે છે એના પર. આટલો બોલતા નાખો ને, બહુ થઈ ગયું. તમે નિમિત્ત બનો તો. એટલે એવો અનુભવ થયો છે કે દાદા ભગવાન અસીમ જયકાર જયારે કોઈ એવું અમારા ઘરે વ્યક્તિ કે અમારા ઘરના વ્યક્તિ પણ જેને આમાં રસ નથી, પણ એ દાદા ભગવાન અસીમ જયકાર બોલે છે ને, હું બોલું ને જયારે, તો એમના કાને પડે છે ને, તો એ એટલા ટાઈમે એકદમ શાંત જ હોય છે. એ તો ઐશ્વર્ય છે દાદા ભગવાનનું યશનામ કામ કરે છે. મને પેલા અમને કહેતા હતા કે શું તમે આ કરો છો, આ ભક્તિ થોડી આવી રીતે કઈ કરાતી હશે એવું બોલતા. પણ હવે જયારે એ કીર્તન ભક્તિ મારી સાંજે ચાલુ હોય છે ને, તો એ ટાઈમે કઈ સાંભળે, ભલે એક જ જગ્યાએ બેઠા હોય પણ એમના કાનમાં એ જતું હોય, પણ કશું એના માટે ઓલું નહીં, કમેન્ટ નહીં. પેલા બહુ કમેન્ટ આવતી હતી. બધા રોગો બાળી નાખે આ દાદા ભગવાન અસીમ જયકાર. બરાબર છે. બોલો હવે શું કેવું તમને? સંસારના વિઘ્નો બધા દૂર થઈ જાય ને બધું રાગે પડી જાય એવું છે. આ દાદા ભગવાન ના અસીમ જયકાર એટલે કોના છે? એ 14 લોકના નાથના છે. એવું યશ નામ કર્મ જબરજસ્ત કામ કરે છે એમનું. અને સ્વામીજી, કાલે મંદિરમાં એક ચોપડીમાં એક એવું વાંચ્યું કે દાદા ભગવાનની આરતી, જો આરતી કરો ને તમે, તો તમારા ઘરના પરમાણુ અને જે ઘરના વ્યક્તિઓની બધી, શું એમને કીધું, કઈ લખ્યું હતું એવું કે એમના બધા પરમાણુ પણ એમના શુદ્ધ થઈ જશે આ આરતી જો એમના કાનમાં પડશે તો. દાદા ભગવાને કહ્યું જેને ઘેર આરતી થાય છે અમારે હાજર થવું પડે. લો, એમાં બધું આવી ગયું. દાદા ભગવાનને હાજર થવું પડે જેને ઘેર આરતી થાય. તો હવે શું ના, બાકી દાદા ભગવાન હાજર થાય તો શું ના થાય? કારણ કે એમની આરતી નથી, દાદા ભગવાનની આરતી. દાદા ભગવાન કે છે, એમ પટેલ કે છે અમારી આરતી નથી, આ તો 14 લોકનો નાથ પ્રગટ થયો એની આરતી છે. અમે બી આમ કરીને અમે આ આરતી ઉતારતા હતા. બધું હાજર થવું પડે અમારે. હવે બોલો એનાથી વિશેષ શું છે? શું કામ ના થાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી, આપણો સમય થયો છે. બેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ.
નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુક્કારો સૌ પાવપડાસણો સવ પાવપણાસણો મંગલાર્ણમ ચ સૌવેસી મંગલાણં ચ સવ્વેસિં પડવમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ